टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે શરૂઆત કરવાના છીએ આજે આપણે એક્સપાયરીના ટ્રેડનું. ગુરુવાર એટલે કે નિફ્ટી એક્સપાયરીનો દિવસ છે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. નજર કરીશું ઉપર શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈની કેશ અને વાયદા બજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી. ગઈકાલે અમેરિકન માર્કેટમાં નાસ્ડેક અને S&P 500 નવા રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેત. આ તરફ યુએસ ફ્યુચર્સમાં પણ ફ્લેટિશ એક્શન. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ. એવેન્યુ સુપરમાર્ટ્સે Q1 માટે આપ્યા સારા અપડેટ્સ. વાર્ષિક આધારે આવકમાં 16% ગ્રોથની અપેક્ષા. 30 જૂન સુધી સ્ટોરની સંખ્યા વધીને 424 પર. પહેલા ત્રિમાસિકમાં 12%થી વધુ રહી PNBની ડિપોઝિટ ગ્રોથ. લોનમાં 10%નો ગ્રોથ. ઇન્ડિયન બેંકની ડિપોઝિટ 9%, લોનમાં 11%નો વધારો. નાયકામાં આજે 1200 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. ઇન્દ્રા બંગા અને અરવિંદર પાલસી બંગા વેચી રહ્યા છે 2.1% હિસ્સો. ₹200 પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીશું ભારતીય માર્કેટ્સ માટે આજે જે એક્શન લાઇન્ડ અપ છે. જુઓ, દિવસની શરૂઆત ગઈકાલે પણ ફ્લેટ હતી, આજે પણ ફ્લેટ છે અને છેલ્લા ઘણા દિવસોથી તમને યાદ હશે કે ગિફ્ટ નિફ્ટી તરફથી જે ઇન્ડિકેશન મળે છે તે એવું કોઈ ઉત્સાહજનક કે એવું કોઈ પ્રેરણા સ્ત્રોત તરીકે તમે જેને જુઓ કે હા અહીંયાથી કન્ફર્મેશન મળી રહ્યું છે એવું નથી. મતલબ ગિફ્ટ નિફ્ટી જે છે તે લિનિયર મૂવમેન્ટ તમને દરરોજ સવારે આપી દે છે અને ત્યારબાદ થોડી 30 પોઈન્ટ ઉપર 30 પોઈન્ટ નીચે. અત્યારે પણ તમે જુઓ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન જે છે તે મામૂલી મજબૂતીનું છે, એટલે કે 30 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત તમને ગિફ્ટ નિફ્ટી તરફથી મળતા જોવા મળશે. એટલે દિવસની શરૂઆત કંઈ એવી ઉત્સાહજનક નથી થવાની. સામે ડાઉ ફ્યુચર્સ જુઓ તો ત્યાં પણ તમે 41 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતી જુઓ. ગિફ્ટ નિફ્ટી તમને 30 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે. ડાઉ ફ્યુચર્સ પર જો આપણે નજર કરીએ તો ડાઉ ફ્યુચર્સ પણ 40-50 પોઈન્ટ આસપાસની મામૂલી મજબૂતીના સંકેત આપે છે, એટલે કે કોઈ ક્યુઝ નથી. ઇવન આજે તમે જુઓ તો નિકાઈ પણ એકદમ ફ્લેટ છે. નિકાઈની અંદર પણ એવું કંઈ ખાસ એક્શન શરૂઆતમાં તો આપણને નહોતું જોવા મળ્યું. 6:30 વાગ્યાનું અપડેટ પણ જે એક્સ પર પોસ્ટ કરું છું તો એમાં પણ તમને કોઈ ખાસ સંકેતો એવા જોવા નથી મળ્યા. તો હવે શું એ સમજવા પહેલા આપણે સમજવું પડે FIIના સેટઅપને. તો આવો FII-DIIના સેટઅપ પર આપણે હવે નજર કરીએ. ગઈકાલે ફરી એકવાર તેઓ 1500 કરોડ રૂપિયાની વેચવાલી કરીને ગયા છે. 1561 કરોડ રૂપિયા ટુ બી પ્રિસાઇઝ. આવી સ્થિતિમાં થઈ શું રહ્યું છે, તેઓ દરરોજ અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને સ્પેસિફિકલી કારણ કે જૂન મહિનો જે તમારો પૂરો થયો તેને પોઝિટિવ નોટ પર પૂરો કરવામાં આવ્યો. ત્યારબાદ શું થયું, ગુરુવાર પૂરો થઈ ગયો, શુક્રવાર, સોમવાર, મંગળવાર, બુધવાર આ બધા જ દિવસે જે છે તે આ પ્રકારે ધીરે મામૂલી પ્રોફિટ બુકિંગ ફરી એકવાર કરવામાં આવી રહ્યું છે. એટલે FII શું કરી રહ્યા છે, નો ડાઉટ તેઓ આવે છે, ખરીદદારી કરે છે ભારતીય માર્કેટ્સમાં, પણ પછી થોડું પ્રોફિટ બુકિંગ પણ એટલે કે નફા વસૂલી પણ અહીંયાથી કરી રહ્યા છે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે સમયની સાથે આમનું જ્યારે પ્રોફિટ બુકિંગ આવે છે તો જેમ DIIs જુઓ તમે 3036 કરોડ રૂપિયાની ખરીદદારી કયા લેવલ પર કરી રહ્યા છે, 25,500 પર હતા ને ગઈકાલે, ત્યાંથી પછી નીચે આવ્યા હતા. સો 25,500 અંદાજો લગાવો તમે. 3036 કરોડ રૂપિયાની DIIs ખરીદદારી કરી, જે એવું બતાવે છે કે આમને ભલે વેચવું હોય તો વેચે. ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીમાં ફોકસ છે. આમનું પ્રોફિટ બુકિંગ આવશે એટલે આમની ખરીદદારી આવી જશે. હવે DII શું કરે છે, કેશ માર્કેટમાં ખરીદે છે, લોંગ ટર્મ માટે ખરીદે છે, એટલે આ સેટલમેન્ટ થઈ જાય છે. એટલે મને ચિંતા આની નથી. ચિંતા મને જે છે તે આની છે. ગઈકાલે નિફ્ટીના ફ્યુચર્સ હેવી વેચીને ગયા, જેના કારણે હું તમને આગળ બતાવીશ લોંગ શોર્ટ રેશિયો જે છે FIIsનો તે ઘટ્યો છે. 36થી ઘટીને આપણે નીચે આવ્યા છે, જે હું તમને આગળ સ્પેસિફિકલી અલગથી ડિસ્કસ કરીશ. પણ ઓલમોસ્ટ 10,000 કોન્ટ્રાક્ટ
ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર તેઓએ વેચ્યા છે. જુઓ અહીંયા પણ 917 કરોડની વેચવાલી કરી છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે એફઆઈઆઈઝ જે છે તેઓએ પોતાની વેચવાલી યથાવત રાખી છે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં સ્પેસિફિકલી. અને આજે એક્સપાયરી છે, એક્સપાયરીના એક દિવસ પહેલાં એ લોકો આવી રીતે વેચીને જાય તો સ્વાભાવિક છે કે તેની અસર ઇન્ડેક્સ પર આવતી જોવા મળે. સામે જુઓ ફિન નિફ્ટી કોઈ એક્શન નથી, મિડ કેપ સિલેક્ટ કોઈ એક્શન નથી અને નેક્સ્ટ 50ની અંદર પણ કોઈ એક્શન નથી. આવો FI2 ઇમેજ પર જે 16,628 કરોડનો ઓપ્શનનો આંકડો છે તે હવે થોડું બ્રેકઅપ તેનું સમજી લઈએ. જુઓ નિફ્ટી ફ્યુચર્સ તો તેઓએ વેચ્યા છે, કેશ તેઓએ વેચ્યું છે જેને હું બહુ મહત્વ અત્યારે નથી આપી રહ્યો, ચલો માની લઈએ. પણ ઓપ્શન્સની અંદર પણ એક્સપાયરીના એક દિવસ પહેલાં 16,252 કરોડ રૂપિયાની વેચવાલી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થાય. અગેન યા તો તમે સાઇડવેઝ છો યા તો તમે નેગેટિવ છો. એટલે એફઆઈઆઈઝનું વલણ ભારતીય માર્કેટ્સમાં સાઇડવેઝ ટુ નેગેટિવ એટલે કે સપાટ પણ થોડું ઘટાડા તરફનું, થોડું પ્રોફિટ બુકિંગ તરફનું જોવા મળી રહ્યું છે. અને આજે 16,000 કરોડની વેચવાલી છે તેનાથી પણ એવું જ આપણને સમજવા મળે છે કે લિનિયર મૂવમેન્ટ હશે, બહુ તેજી પણ નહીં હોય, બહુ મંદી પણ નહીં હોય. આવા પ્રકારે સાઇડવેઝ ટુ નેગેટિવ એફઆઈઆઈઝનું સ્ટાન્સ છે અને ડીઆઈઆઈઝનું સ્ટાન્સ શું છે? સાઇડવેઝ ટુ પોઝિટિવ. તેઓ બહુ તેજી નથી કરી રહ્યા, થોડી એવી તેજી કરી રહ્યા છે. સો આવી સ્થિતિમાં એફઆઈએસ ડીઆઈએસનું સેટઅપ તમને ક્લિયર સમજમાં આવી ગયું. બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ થોડા એવા વેચ્યા છે, ફિન નિફ્ટીના પણ ઓપ્શન્સ વેચ્યા છે. નેક્સ્ટ 50 અને મિડ કેપ સિલેક્ટ આ બંનેની અંદર નેક્સ્ટ 50 થોડું કરી દઉં છે પણ બાકી પરિસ્થિતિ. હવે તમે અહીંયા નજર કરો ખાસ, જુઓ કેશ વેચ્યું, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યું, ઇન્ડેક્સ ઓપ્શન્સ વેચ્યું, પણ સ્ટોક સ્પેસિફિક તેમણે ગઈકાલે ખરીદદારી કરી છે. 714 કરોડના સ્ટોક ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે અને ઇવન સ્ટોક ઓપ્શન્સ પણ તેમણે ખરીદ્યા છે, જે થોડું એન્કરેજિંગ છે ડેફિનેટલી. એટલે સાવ તેઓ બધી જ રીતે આ બધા નેગેટિવને જોતા નેગેટિવ નથી, થોડું એવું એડજસ્ટમેન્ટ તેઓ કરી રહ્યા છે અને તેમાં તેમણે સ્ટોક સ્પેસિફિક ગઈકાલે બાઇંગ કર્યું છે. બ્લોક ડીલ્સ વગેરે બહુ બધું ચાલી રહ્યું છે, એ એડજસ્ટમેન્ટ પણ હોય, પણ ફ્યુચર્સની અંદર એ બ્લોક ડીલનું એડજસ્ટમેન્ટ હેજિંગના હિસાબથી હોય. સો એ હેજિંગ જે છે તેના હિસાબે તેઓ સ્ટોક સ્પેસિફિક પોઝિટિવ છે. વિક્સ સરસ કંટ્રોલમાં છે, કોઈ ટેન્શન ત્યાંથી નથી. અને મેં નિફ્ટીનું કહ્યું તમને તે પ્રમાણે 25,453નો ક્લોઝ તમને ગઈકાલે 0.5% આસપાસનો ઘટાડાનો હતો. હવે એફઆઈડીઆઈનો જે એરો છે એ હું તમને અહીંયાથી ખાસ બતાવી દઉં. એફઆઈઆઈનો લોંગ શોર્ટ રેશિયો મેં તમને કહ્યું તેમ 36 ને ઉપર હતો, રાઈટ. આપણે ગુરુવારે જે સિરીઝમાં અહીંયા આવ્યા જુલાઈની અંદર તો એ પરિસ્થિતિ ખાસ બનતી જોવા મળી હતી. હવે તમે એફઆઈડીઆઈનો એરો જોઈ લો અહીંયાથી ખાસ. લોંગ શોર્ટ રેશિયોનો એરો જે હું તમને બતાવીશ તેમાં એ લોંગ શોર્ટ રેશિયો કપાતો જોવા મળ્યો, કારણ કે મેં તમને કહ્યું તેમ કે 10,000 કરોડનો આંકડો જે છે, 10,000 કોન્ટ્રાક્ટ્સ ઇન્ડેક્સ ફ્યુચર્સના છે તે તેમણે વેચેલા હતા. તો લોંગ શોર્ટ રેશિયો 36થી ઘટીને 33 પર આવ્યો છે. 3 પોઈન્ટનો ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. અને સિરીઝની શરૂઆતમાં એફઆઈઆઈનો પર્ટિક્યુલરલી લોંગ શોર્ટ રેશિયો ઘટવો એને હું બહુ કંઈ વધારે સરપ્રાઇઝ માનતો નથી અને પ્લસ તેને બહુ ડેમેજ પણ નથી માનતો. શા માટે? નિફ્ટીના ડેલી ચાર્ટ્સ જોઈ લઈએ જેનાથી સમજ આવશે. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર તમને સમજવા મળશે કે થઈ શું રહ્યું છે એકચ્યુઅલી. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર એફઆઈનો લોંગ શોર્ટ રેશિયો અહીંયા હું તમને કહી રહ્યો હતો એમ ઓલમોસ્ટ 37 ગણી લઈએ, બરાબર છે, અને અહીંયા તમે 33 પર આવી ગયા છો, જે એવું બતાવે છે કે એમનો લોંગ શોર્ટ રેશિયો થોડા પ્રોફિટ બુકિંગના ઝોનનો બની રહ્યો છે. એટલે જોવાની વાત શું છે, તેઓ નેગેટિવ છે નો ડાઉટ, ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને જ ગયા છે તેઓ, પણ સાથે સાથે જોવાની વાત એ છે કે હવે એક્સપાયરી છે આજના દિવસે. અને તમને યાદ હોવું જોઈએ કે જે ગુરુવારની પાછલી એક્સપાયરી હતી અને શુક્રવારે પણ તેમણે ખરીદ્યું હતું, પછી સોમ મંગળ બુધ 3 દિવસ પ્રોફિટ બુકિંગ કર્યું છે, તો આને કંઈ બહુ ખરાબી ન ગણી શકાય. પ્લસ તમે જે આ દિવસે તેજી જોઈ 2 દિવસની, તેને કારણે શું થયું, તમારું આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેનાથી ડિસ્ટન્સ બહુ વધારે હતું, તો એને પણ એવરેજ આઉટ કરવા માટે શું થયું, થોડા તમે નીચે આવ્યા. 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી શું છે, 25,332. ઓકે, તો મેક્સિમમ ડેમેજ હાલની સ્થિતિને જોતા આજે શું થઈ શકે, 25,332, રાઈટ. વેરી વેરી ક્લિયર આપણા સૌ કોઈ માટે. અને જો એનાથી પણ નીચે જોવું હોય તો આ ઓપન ક્લોઝના હિસાબથી જે લેવલ હતું તે એટલે કે 250 થાય. તો આજના દિવસ માટે મેક્સિમમ ડેમેજ ઘટાડામાં આ જગ્યા બની ગઈ. આપણે શું કરાય, આપણે તેજીની ઉતાવળ તો કરવી નથી, છે તો ઓવરઓલ ટ્રેન્ડ તેજીનો જ. તમે અહીંયાથી જુઓ તો આ તો તેજી જ છે, ભલે તમે થોડો ઘટાડો જોયો છે તો પણ ફરી એકવાર કેચઅપ નહીં આવે તેવું તો થશે નહીં. પણ શું કરાય, આવી સ્થિતિમાં રિસ્ક રિવોર્ડ રેશિયો તમારા માટે જે ફેવરેબલ બને ને તે અહીંયા આગળ બને, જે આ 332 છે ત્યાં આગળ. એટલે તમારે શું કરાય, નવી પોઝિશન્સ જે છે તે યા તો 250 યા તો તમે 300 જ્યારે આવે છે 332 ત્યાં તમે ખરીદો ને તો તમારા માટે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ સરસ ફેવરેબલ બની જાય. એટલે માર્કેટમાં આપણે શું કરીશું, ઘટાડે
ખરીદવાની જગ્યા જોવાની છે. ઘટાડો આવે ત્યારે આપણે ખરીદવા માટેનું ફોકસ કરીશું. તો ન્યૂનતમ સ્તરોના લેવલ્સ ક્લિયર થઈ ગયા. ઉપર શું થઈ રહ્યું છે? આ એક લેવલ છે 650, 25,650. આ એક અવરોધ બની રહ્યો છે. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ અને આ દિવસે પણ ઇનફેક્ટ આપણે ક્રોસ નથી કરી શક્યા. એટલે એ જે 25,650નું લેવલ છે તેને આપણે અવરોધ તરીકે જોઈશું. આજે મેક્સિમમ અપસાઇડ તમે જુઓ ફરી એકવાર તો તે ત્યાં જશે. ક્લોઝ તમારો 450નો છે, ત્યાંથી 250 પોઈન્ટ, એટલે બહુ કંઈક એમ કહેવાય 200 પોઈન્ટ ઇનફેક્ટ, એટલે બહુ દૂર નથી, તમે નહીં જ જઈ શકો એવું પણ નથી. પ્લસ તમારો સપોર્ટ છે 332 પર, 450 થી 332 એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો અગેઇન ફેવરેબલ થઈ રહ્યો છે. સપોર્ટથી નજીક જરૂર છીએ, રેઝિસ્ટન્સથી થોડા દૂર છીએ, એટલે માર્કેટમાં જો ઘટાડો આવે તો આપણે વાત કરી તેમ 25,332 એક સારી જગ્યા છે કે જેને ધ્યાન પર રાખીએ. પણ હું થોડું લોંગ ટર્મ પર્સપેક્ટિવથી દર્શક મિત્રો તમને કહું ને તો અત્યારે માર્કેટમાં ઉતાવળ કરવાની જરૂર નથી. આજે 3 દિવસ 4 દિવસના ચાર્ટ તમે જુઓ છો તે ક્લિયરલી બતાવે છે કે ઘટાડો આવે છે તો બાઇંગ થઈ રહ્યું છે, ઘટાડો આવ્યો તો બાઇંગ થયું છે, અહીંયા પણ ઘટાડો આવ્યો તો બાઇંગ થયું છે, ઘટાડો આવ્યો બાઇંગ થયું છે. એટલે ઉતાવળ ન કરો. અને બીજું, થોડું શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ ભૂલી જઈએ ને તો આ લોંગ ટર્મના તમારા ટ્રેન્ડ તેજીના જ બતાવે છે, રાઈટ? એટલે કદાચ ધારો કે તમે અત્યારે એફ&ઓની એક્ટિવિટીઝમાં બહુ વધારે ઇન્ડલ્જ ન થાઓ, બહુ વધારે ત્યાં તમારી ઇન્વોલ્વમેન્ટ જે છે તે ઓછી રાખો, તો કેશના હિસાબે તો બહુ સરસ માર્કેટ છે અને તે જ રેન્જમાં રહેશે. બહુ કંઈ ખાના ખરાબી નથી. પ્લસ આપણી જો એક વખત અમેરિકા અને સાથે ડીલ થઈ જાય છે, ટ્રેડ ડીલ, જેમ વિયેતનામ સાથે થઈ અને વિયેતનામને બહુ સરસ લાભ થયો. અમેરિકન માર્કેટ્સમાં પણ તેજી એટલે જ હતી કેમ કે અમેરિકન પ્રોડક્ટ્સ જે વિયેતનામ જશે એના પર 20% ટેક્સ છે, વિયેતનામની પ્રોડક્ટ્સ જે અમેરિકા આવશે ત્યાં કોઈ ટેક્સ નથી. એટલે બહુ જ લાભ થઈ રહ્યો છે બંને દેશોને તેનાથી. તો આ સ્થિતિ, અને યાદ રાખો કે વિયેતનામમાં શૂઝ, કપડાં, આ બધી વસ્તુઓ બહુ જ મોટા પાયે બને છે, ત્યાંથી એક્સપોર્ટ થાય છે. એટલે આ સ્થિતિ ધ્યાન રાખો. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર, કેમ કે આપણે થોડું લોંગ ટર્મ વાત કરીએ છીએ. ખાલી ગઈકાલના કારોબાર હતા તેને સમજી લઈએ. ગઈકાલે શું થયું હતું? દિવસની શરૂઆત થઈ, એ જ તમારો ડે હાઈ બની ગયો. ત્યાંથી સતત વેચવાલી જોઈએ આપણે, છેલ્લે સુધી વેચવાલી હતી, પણ પછી છેલ્લે પ્રી ઓપનિંગનું છેલ્લે ક્લોઝિંગનું એડજસ્ટમેન્ટ પ્રોવિઝનલ કરવાનું હતું, એટલે છેલ્લા પોણા કલાકમાં એક થોડો બાઉન્સ આવ્યો અને તેમ છતાંય ક્લોઝ તમારો જે છે તે 450નો રહ્યો, 500 તમે પહોંચી ના શક્યા. એટલે આજે પણ જે આ દિવસની શરૂઆતનો જે ગઈકાલનો ઘટાડો હતો તેને તમે નીચે આવવાની કોશિશ કરો તો આપણે તમને કહ્યું છે તેમ 332નું લેવલ જે ઓલમોસ્ટ જોવા જાવ ને તો અહીંયા થાય છે. એટલે એક વખત જો કોઈ ઘટાડો આવે તો પછી તમે ત્યાંથી ખરીદદારી કરી શકો. રિસ્ક રિવોર્ડ અને એન્ટ્રી બહુ જરૂરી છે જો તમે એફ&ઓની વાત કરો તો. અગેઇન હું થોડો લાંબા ગાળાના ચાર્ટ્સની વાત કરું, એટલે કે એક અઠવાડિયાના ચાર્ટ્સ પર ફરી ફોકસ કરીએ. જુઓ, મેં તમને કહ્યું તેમ બજારમાં તમે અત્યારે ઉતાવળ ન કરો ને, ધીરે ધીરે, જેમ કે આ અથવા આ કેન્ડલ બની ગઈ, થોડું પ્રોફિટ બુકિંગ આવે છે. જુઓ, આ તેજી 2 અઠવાડિયાનું પ્રોફિટ બુકિંગ, તેજી, પ્રોફિટ બુકિંગ, તેજી. આ તો આપણે કન્સલ્ટેશનમાં હતા, પણ તેમ છતાંય તમે જુઓ ને, જ્યારે પણ તેજી આવે છે ફોલોડ બાય મંદી હોય છે. એકાદ અઠવાડિયા મંદી બાદ ફરી એકવાર તેજી તમે લાવો છો અને એ તેજી આવે છે ત્યારે સારા રિટર્ન્સ જનરેટ કરે છે. અને હું એટલે જ કહું છું, આ અઠવાડિયાને કદાચ અહીંયા સુધી આવવું હોય ને, આપણા સપોર્ટ એરિયાને જે હતો 25,222, અહીંયા સુધી કદાચ આવવું હોય ને તોય આવી જવા દો. હું તો કહું છું હવે 2 દિવસ બચ્યા છે, ગુરુવાર અને શુક્રવાર, રાઈટ? એન્ટ્રી તમારે અહીંયા ના લેવાય. તમે હંમેશા સમજો કે રિસ્ક રિવોર્ડના હિસાબે તમારી એન્ટ્રી જો નીચેથી હોય, વધારે સપોર્ટને નજીકથી હોય તો વધુ સારું. હવે સપોર્ટ તમે તમારી થિયરી પ્રમાણે આઈડેન્ટિફાઈ કરી શકો. મેં અહીંયાથી સપોર્ટ એટલા માટે લીધેલા છે કેમ કે આપ જુઓ 25,222 આ અવરોધ હતો, અહીંયા રિસ્પેક્ટ આપેલી હતી, અહીંયાથી નીચે આવ્યા હતા અને પછી 25,222ને ઉપર સતત ટકી રહ્યા છે. તો અગેઇન કદાચ નીચે આવી જાય તો કંઈ ખોટું નથી. અને હું એટલે જ કહું છું કે લોંગ ટર્મ તમારા ચાર્ટ્સ પોઝિટિવ જ છે. ઇવન તમે આવો મંથલી ચાર્ટ્સ પર, એક વખત મંથલી ચાર્ટ્સ જોઈએ. આમ તો જુલાઈ હજુ શરૂ થયો છે એટલે કેન્ડલ કંઈ એવી બહુ ડેવલપ નથી થઈ, પણ જો તમે મંથલી ચાર્ટ્સના હિસાબે પણ 50% રિટ્રેસમેન્ટ ગણીએ તો પણ 25,222 75% રિટર્ન્સ, ઇનફેક્ટ 25% ઘટાડો તમે ગણો અહીંયાથી, કેમ કે આ જે તમારો હાઈ બન્યો હતો 25,650, બરાબર, 670, ત્યાંથી તમે નીચે આવો છો તો 25,222 થાય છે. એટલે એક વખત કંઈ ઘટાડો આવે, સરસ સમય જુઓ, રાહ જુઓ, પોતાની કેપિટલને પ્રોટેક્ટ કરો અને ત્યારબાદ એન્ટ્રી લો. તાત્કાલિક ઉતાવળ ના કરો, કેમ કે એફ&ઓ માર્કેટ એવી જગ્યા છે કે જ્યાં ગમે ત્યારે ગમે તે થતું હોય છે. એટલે તમારે શું કરાય, માર્કેટ જે લેવલને રિસ્પેક્ટ આપે છે ત્યાં તમારે એન્ટ્રી લેવાય. તો હાલની સ્થિતિને જોતા માર્કેટમાં રિસ્ક રિવોર્ડ જે છે તે 15 મિનિટ માટે જ મેક્સિમમ ફેવરેબલ છે. એટલે તમે જો કોઈ પોઝિશન લીધી હોય 15 મિનિટમાં એને સુલટાવી દો, નહીં તો પછી આગળ જતાં તમને નુકસાન જ થવાનું છે.
ઓકે, આપણે આવીએ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે ગઈકાલે કોલ રાઇટર્સ ભરપૂર આવ્યા છે અને મેં તમને એફઆઈનો ડેટા પણ બતાવ્યો કે એફઆઈએ મેજર વેચવાલી કરી છે ઓપ્શન્સમાં, જેમાં સૌથી વધુ ઓઆઈ આવ્યો છે 25,600. મતલબ આજે 25,600 નહીં જ આવે તેવું ગઈકાલે એ લોકો માનીને ગયા. 25,500 ઓઆઈ જબરદસ્ત આવ્યો છે, એટલે આજે 25,500 પણ નહીં જ આવે એવું તેઓ માની રહ્યા છે, અથવા તો આ વેલ્યુ 0 થઈ જશે તેવું તેઓ માની રહ્યા છે. કેમ કે ઓપ્શન રાઇટર્સ હંમેશા શું કરે, પ્રીમિયમ તેમને બધું લઈ લેવું હોય. ધારો કે 50 રૂપિયા પ્રીમિયમ હોય, 50 રૂપિયાથી તેમને 0 કરવાની અપેક્ષા હોય, બરાબર છે. તો આ બંને કોલ રાઇટર્સ એવું કહે છે. પુટનો સપોર્ટ નો ડાઉટ અહીંયા છે, પણ તેની તીવ્રતા એવી નથી. એટલે જે તીવ્રતા ઇન્ટેન્સિટી હોવી જોઈએ ન હોવાને કારણે માર્કેટમાં સપોર્ટ નથી ઇન્ટ્રાડે. તમે આગળની ઓપ્શન ચેન્જ જોશો તો ત્યાં જરૂર જોવા મળશે, પણ અત્યારે ફિલહાલ પ્રીમિયમ વાઇઝ, કેમ કે વિક્સ પણ ઓછો છે, પ્રીમિયમ અહીંયા એવા કંઈ ખાસ છે નહીં. પુટની અંદર ઓલરેડી ઘટાડો આવેલો હોય, ત્યારે આવી સ્થિતિની અંદર પુટ વેચવાવાળા કોઈ નહોતા ગઈકાલે. આજે પરિસ્થિતિ અલગ થઈ શકે છે. આજે અચાનક અહીંયા કોઈ જગ્યાએ 25,200 પર કે 25,300 પર અચાનક ઓઆઈ આવી શકે છે, જે પછી માર્કેટને યા તો રેન્જ બાઉન્ડ યા તો સપોર્ટ લઈને ઉપર તરફ આવવાની કોશિશ બતાવશે. ઓકે, આ થઈ ગયું ઓઆઈનું સેટઅપ, જે છેક 25,000 પર થોડો કમ્ફર્ટ મળ્યો હતો એટલે પુટ રાઇટર્સ ત્યાં આવ્યા છે. હવે ચેન્જ જુઓ તમે. ચેન્જમાં પણ 25,000ના ઓઆઈની જો આપણે વાત કરીએ ને તો 25,000 આ જગ્યા છે જ્યાં ગઈકાલે થોડું કોન્સન્ટ્રેશન હતું. બાકી મોસ્ટલી કોલ જ આવ્યા છે. તમે જુઓ છો તે પ્રમાણે આ તો બધી હેજિંગની ગેમ હોય નજીકના પુટમાં, પણ મેજર જે જગ્યા બની છે તે છે 25,400 અને 25,450 અને 25,500. 3 જગ્યાએ મેજર કોલના ઓઆઈ આવેલા છે અને કોલ વેચીને ગયા છે એફઆઈએસ. યાદ રાખો, આ તરફ પુટની અંદર તમે જુઓ તો 25,500, 550, 600, 650, 700 આ બધાની અંદર પુટની એક્ઝિટ છે, અને દૂરના બધા પુટની કોલની અંદર, માફ કરશો, કોલની અંદર રાઇટિંગ થયું છે, વેચવાલી થઈ છે, જે એવું બતાવે છે કે માર્કેટ્સ ડેફિનેટલી તમને એક વખત ઘટાડો બતાવશે અને તમારે એ જ ઘટાડાને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવાનું છે. 15 મિનિટની અંદર ઓપ્શન્સનું તમારું ટ્રેડ ફિનિશ ન થાય તો તમે લોસમાં જશો તેવું આજના દિવસે ખાસ યાદ રાખો, અને 15 મિનિટની અંદર જ તમારું કોઈ પણ પોઝિશન્સ હોય તેને સુલટાવી દો, નહીં તો પછી તમને નુકસાન થશે તે વાત પાકી. કેમ કે ઓવરઓલ માર્કેટ હજુ પણ થોડું દબાણમાં રહેવાના સંકેત આપી રહ્યું છે ઓઆઈ ડેટા હિસાબે. નિફ્ટીની વાત પૂરી થઈ ગઈ. હવે આવો તમે બેંક નિફ્ટી પર. જુઓ, બેંક નિફ્ટીની પરિસ્થિતિ છે ને અલગ છે. નિફ્ટી હજુ પણ સ્વિંગ હાઈને અવરોધ લઈને નીચે આવે છે, પણ બેંક નિફ્ટી જે છે તે રેકોર્ડ હાઈને અવરોધ લઈને નીચે આવે છે. અને એ રેકોર્ડ હાઈ તમે જુઓ તો કયા છે તમારા? 57,000થી તમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છો. 57,650, 690 આ એક જગ્યા છે કે જ્યાં તમે અટકી રહ્યા છો, રાઈટ? 1, 2, 3 દિવસથી. ગઈકાલની કેન્ડલ પણ થોડી હેવી બની હતી, જેમાં મેં તમને સવારે પણ કહ્યું હતું, હું 2 દિવસથી કહી રહ્યો હતો કે એચડીએફસી બેંકમાં થોડું પ્રોફિટ બુકિંગ આવશે, કારણ કે એચડીબી આઈપીઓ આવી ગયો છે, અને એ એચડીબી આઈપીઓ આવી ગયા બાદ જે શેર હોલ્ડર ક્વોટા માટે જેમણે ખરીદી કરી હતી એ વેચવાલી કરશે, અને એ જ થયું જુઓ, અને એટલા માટે જ કેન્ડલ મોટી બની. પ્લસ નિફ્ટીમાં જે આપણે 10 ડેમાંથી વાત કરીએ એમ બેંક નિફ્ટીએ 10 ડેમાંથી ગઈકાલે સપોર્ટ લેવાની કોશિશ કરી છે, અને તે લેવલ છે 56,857. ઓકે, તો આ સ્થિતિમાં 857 થાય છે, 56,857. તો હવે શું થઈ રહ્યું છે? આજે ફરી એકવાર 56,857 આવી શકે. 56,857 આવે તો તમે ત્યાંથી એક વખત બાઇંગ કરી શકો, પણ મારા માટે કમ્ફર્ટેબલ લેવલ આ છે, જે બ્લેક લાઇન મેં તમારા માટે બનાવી છે ને તે, અને તે થાય છે 56,650. 600 આ જગ્યા મને વધારે કમ્ફર્ટેબલ લાગે છે. એક વખત 857થી નીચે બીજા 200-300 પોઈન્ટનો ઘટાડો આવી જાય. 56,500 બહુ મોટો સપોર્ટ હતો તમારા માટે. 56,500 જે છે તે આ જગ્યા બને છે. 56,500 ને ઉપર તમે બંધ આપી દીધું ને આ કેન્ડલમાં, તે બાદ આટલી સરસ મૂવમેન્ટ તમે જોયેલી હતી, અને પછી રેકોર્ડ આવેલા હતા, અને એ ગુરુવારની કેન્ડલ છે, રાઈટ? તો આવી સ્થિતિમાં 56,500 સારો સપોર્ટ છે. 56,500 ને જેટલા નજીક તમે આવો, બાય ઓન ડિપ્સ એક વખત કરી શકો છો. ઉપર રેઝિસ્ટન્સ તો આપણને ખબર જ છે, 57,600 ને પાર હમણાં નથી જવું બેંક નિફ્ટીને. હવે આજે એચડીએફસી બેંકમાં શું થાય છે તે સ્પષ્ટ કરશે, પણ હાલની સ્થિતિ આ પ્રમાણેની બની રહી છે. ઓકે, તો ઇન્ટ્રાડે લેવલ્સ ક્લિયર થઈ ગયા. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું છે, જે પ્રોફિટ બુકિંગ હતું. જુઓ, ઇન્ડેક્સ ફ્યુચર્સ અહીંયા પણ વેચ્યા છે, ઓપ્શન્સ પણ વેચ્યા છે એફઆઈઆઈએ. એટલે આવી સ્થિતિમાં જે તમારા ડેઝ હાઈ પહેલી કેન્ડલ હતી ત્યાં જ બની ગયા. ઘટાડો જોયો
થોડું કન્સોલિડેશન આવ્યું હતું. હું આજે પણ કહું છું આવું કન્સોલિડેશન આજે પણ આવશે. તમે કોન્ઝિક્યુટિવલી સતત નીચે જશો પણ ક્યારેક એવું પણ થાય કે પછી તમારા પુટના પ્રીમિયમ વધે નહીં. રીઝન બિંગ વીક્સ. એટલે આવું કન્સોલિડેશન ધીરે ધીરે ઘટાડો આવે ને તો તમને બહુ રિટર્ન્સ ન મળે. અને હું એટલે જ કહું છું કે 15 મિનિટની અંદર આ 15 મિનિટની જ કેન્ડલ છે. જુઓ અહીંયા તમે ધારો કે પોઝિશન લીધી, આ તમારી વેચવાલીનું પોઝિશન હોય, એક વખત મૂવ આવી તમે નીકળી જ જાઓ, કેમ કે પછી તમને ફરી એકવાર પાછા એવા પ્રીમિયમ ના મળે. તો સમજી વિચારીને પોઝિશન્સ લો. 15 મિનિટની વધારેમાં વધારે ઇન્ટ્રાડે ઓપ્શન્સની અંદર અહીંયાથી ખાસ તમે ધ્યાન રાખો. છેલ્લે શું થયું, એડજસ્ટમેન્ટ માટે થોડા ઉપર આવ્યા પણ તો એવું કંઈ ખાસ સુધારો નહોતો. અને 57,000 બેઝિકલી તમે શું કર્યું, ગઈકાલે 57,000ને રિસ્પેક્ટ ના આપીને તેને નીચેનું સેટલમેન્ટ આવ્યું છે. ઉપર 57,100 ઇન્ટ્રાડે એક હર્ડલ છે. એટલે 57,100 ને ઉપર તમે નીકળી જાઓ ને તો કંઈક તેજીના સંકેતો બને જે 57,600 તરફ લઈ જાય. પણ ઉતાવળ ન કરો, હું તમને કહું છું એ પ્રમાણે. થોભો અને રાજુઓની રણનીતિ, કારણ કે FIs વેચીને ગયા છે. લાવો સાપ્તાહિક ચાર્ટ્સમાં જોઈ લઈએ કે બેંક નિફ્ટી જે ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. કેન્ડલ હજુ 2 દિવસ છે, ગુરુ શુક્ર, તેમ છતાં પણ કેન્ડલ જે છે તે આ જે મેઇન તમારો એરિયા છે ને ત્યાં આગળ તરફ જઈ રહી છે, જે અગેન બહુ મહત્વનું લેવલ બને છે. પણ પછી જો આ લેવલ આપણે ઓલરેડી અટેમ્પ્ટ કરી દીધું છે તો હવે નેક્સ્ટ લેવલ તમારું બને છે તે અગેન મેં તમને કહ્યું તેમ 56,600 થાય છે, 600-650. એટલે તમે હજુ પણ કદાચ બેંક નિફ્ટીને કોઈ ઘટાડો આપવો હોય તો ત્યાં તમે એન્ટ્રી લો અથવા તો પછી કેપિટલ પ્રોટેક્ટ કરો. ઉતાવળ ન કરો. હું એટલા માટે જ કહું છું કે ઉતાવળ ન કરો, કારણ કે FIs થોડા નેગેટિવ છે. માર્કેટ નીચે આવશે જ, DIsનું બાઇંગ આવશે સામે, તો ત્યાં પછી ઉલટસુલટ થઈ શકે. તમારે તો મેક્સિમમ આ જ ધ્યાન રાખવાનું છે. પણ લોંગ ટર્મ ચાર્ટ્સ જુઓ તો લોંગ ટર્મ ચાર્ટ્સ તો પોઝિટિવ છે. હું એટલે જ કહું છું કે અપર બેન્ડની અંદર એન્ટ્રી ન લેવાય. લોઅર બેન્ડ જે આવે, આ જે છે તમે એક વખત નજર કરો અહીંયાથી, આપણે ચલો લાઈન બનાવીએ તો અપર બેન્ડ પાસે એન્ટ્રી ન લેવાય. એન્ટ્રી ક્યાં લેવાય? લોઅર બેન્ડ પાસે. તો તમને સ્ટોપ લોસ જોવામાં પણ રાહત મળે, પ્લસ શું થાય, નુકસાન ઓછું થાય. ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે ઓવરઓલ, રાઈટ. હું બહુ પ્રિસાઇઝ નથી કેમ કે આ બધી લાઇન્સ બહાર જઈ રહી છે, બટ સ્ટીલ તમે જુઓ તો આ આગળ જગ્યા બને છે મેં તમને કહ્યું તેમ, અને તે એક્ઝેક્ટ એજ થાય છે 56,600-650. એટલે થોડો ઘટાડો આવે ત્યાં તમે એન્ટ્રી લો તો તમને રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ થાય. મંથલી ચાર્ટ જોઈ લઈએ, આમ તો કંઈ મૂવ પોઈન્ટ નથી, પણ તેમ છતાં પણ જુલાઈની જે કેન્ડલ બની છે 1 મહિનાના ચાર્ટ્સ પર, તો એ જુલાઈ મહિનાની કેન્ડલ તમે જે જોશો 1 મહિનાના ચાર્ટ્સની અંદર, નેક્સ્ટ ચાર્ટ આપણે લઈને આવીએ બેંક નિફ્ટીના, તેની અંદર તમને જોવા મળશે ડેફિનેટલી સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ થઈ રહી છે. તો આ છે 1 મહિનાના ચાર્ટ્સ. તમે જુઓ છો તે પ્રમાણે નો ડાઉટ એક ટોપ બની રહ્યો છે મંથલી કેન્ડલ પ્રમાણે, પણ હજુ તો આજે 4 તારીખ થઈ રહી, એટલે અહીંયા તમે કન્ક્લુઝન ના લઈ શકો. પણ હા, તમને સપોર્ટ એરિયા જોવા મળી શકે. ઉપરના સ્તરોથી તમે 50% આસપાસનું પણ રિટ્રેસમેન્ટ ગણો તો એ આ જગ્યા બને છે. અગેન કઈ 56,600-650. એટલે હું એવું માનું છું કે એક વખત કદાચ જો ઘટાડો આવી જાય ને તો ત્યાંથી તમે ખરીદદારી કરો, એ રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. અને HDFC બેંકમાં પણ જે સપોર્ટ લેવાની કોશિશ કરશે તે આ લેવલ્સ આસપાસથી પોસિબલ છે કે કરી શકે. એટલે તમારે શું કરવું જોઈએ, થોભો રાજુઓની રણનીતિ લઈ અને આગળ વધવું જોઈએ. હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. જુઓ નિફ્ટીમાં શું છે, 16,000 કરોડનું ઓપ્શન્સનું સેલિંગ છે. એટલે નિફ્ટી તો એક્સપાયરીના દિવસની ગેમ છે, પણ બેંક નિફ્ટીની અંદર પણ 1,000 કરોડના ઓપ્શન્સનું સેલિંગ છે, જેમાં તમે સપોર્ટ બહુ જ સરસ જોઈ રહ્યા છો અહીંયા, જે છે 56,000, રાઈટ. 56,000ના પુટ રાઇટર્સ બહુ કમ્ફર્ટેબલ છે. અને હવે જો તમે ધીરે આગળ વધો પુટ તરફ તો અહીંયા OI થોડા કપાવાના ચાન્સ છે, પણ એટલું આસાન નથી. કોલ રાઇટર્સની સંખ્યા તમે જુઓ, OIના હિસાબે તમે જુઓ તો તમને એમ જ લાગે કે પુટ રાઇટર્સ જ કમ્ફર્ટેબલ છે, કોલ રાઇટર્સ નથી, પણ એવું નથી. આ કોલ રાઇટર્સ હવે આવવાની કોશિશ કરી રહ્યા છે અને જે જગ્યા બને છે 57,000 ચેન્જમાં તમને ખબર પડશે. OI ચેન્જ આપો જેમાં તમને ખબર પડશે કે જે આ 57,000ના કોલ છે, જુઓ ગઈકાલે સૌથી વધારે તેમણે એન્ટ્રી લીધી. પુટની એક્ઝિટ ક્યાંથી થઈ છે? 57,500, 57,400, 57,300, 400, 500 અને 600. આ 3-4 જગ્યાઓ છે કે જેની અંદર તમને વેચવાલી જોવા મળેલી છે, અને આ જ બધા કોલ છે જે ગઈકાલે એન્ટ્રી આપતા પણ જોવા મળેલા છે. એટલે ક્લિયરલી કોલમાં વેચવાલી થઈ છે, ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય. અને ઓવરઓલ OI ડેટા, ફ્યુચર્સના એ ડેટા તો એવું જ કહે છે કે માર્કેટ થોડું ઘટી શકે. આપણે માત્ર ઘટાડામાં 15 મિનિટની વિન્ડો લઈને તમે જો કામ કરો અને જો લોંગ ટર્મ હો તો પણ ઘટાડામાં બાઇંગ કરો તો તમને સરસ રિટર્ન્સ બનતા જોવા મળી શકે. ઓકે, તો આ છે માર્કેટનો સેટઅપ. લેવલ્સની વાત કરી છે. સમય થયો છે બ્રેક લેવાનો. બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે, તેમની પાસેથી સમજીએ સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તે. બ્રેક બાદ.
બ્રેક બધા આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે ફિલહાલ થોડા જે સંકેતો મામૂલી મજબૂતીના બન્યા છે તેની, અને ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન એ જ ઠંડી ઓપનિંગ સાથે 33 પોઈન્ટ આસપાસની મજબૂતીનું છે. ઓકે, તો હવે પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આવશે, પણ એ પહેલાં આજે સ્ટોક્સ કયા તમારે ધ્યાન પર રાખવા તે પણ સમજી લેવું જોઈએ, અને સીધા જ જઈશું મારા સહયોગી યોમિક પાસે, સમજીએ સ્ટોક્સ કયા આજે ફોકસમાં બની રહ્યા છે. ગુડ મોર્નિંગ યોમિક. દિવસ છે એક્સપાયરીનો, રાઈટ? એટલે એક્સપાયરીમાં ઘણું બધું એક્શન પોસિબલ છે. આવી સ્થિતિમાં શું ધ્યાન રાખી રહ્યા છો? આજના દિવસે કયા સ્ટોક્સ વોચ લિસ્ટમાં એડ કર્યા છે તમે? જી યસ, ગુડ મોર્નિંગ. આજના દિવસે આપણે જોયું તો ઘણા બધા સ્ટોક એક્શનમાં છે. કોઈક જગ્યાએ આપણને બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે, અમુક સ્ટોક છે જ્યાં આપણને બ્લોક ડીલ જોવા મળે છે. તો આવો સૌથી પહેલાં શરૂઆત આપણે બ્લોક ડીલથી જ કરી લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું તો નાયકામાં સમાચાર છે કે જ્યાં આપણને એક બ્લોક ડીલ જોવા મળશે, કે નાયકામાં આજે તમે જોશો તો અરાઉન્ડ 1200 કરોડની એક બ્લોક ડીલ થવા જઈ રહી છે, અને એમાં આપણને જે એક તો હરિન્દર પાલ સિંહ બંગા અને બીજું છે કે ઇન્દિરા બંગા, આ બે છે કે જેઓ અહીંથી હિસ્સો વેચી શકે છે. કુલ 2.1% હિસ્સેદારી અહીંયાથી સંભવ છે કે આપણને બ્લોક ડીલમાં વેચાતી જોવા મળી શકે છે, અને જે ફ્લો પ્રાઇસ છે આપણને ₹200 પ્રતિ શેર આપણને જોવા મળી શકે. એટલે કે નાયકા જે આજના દિવસ આપણે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજું તમારું વોચલિસ્ટમાં હોવું જોઈએ તો એ નાયકા બાદ છે આપણને M&M ફાઇનાન્શિયલ. અહીંયા આપણને એમના જે Q1ના જે રિઝલ્ટ આવશે એની પહેલાંના આપણને અપડેટ સામે આવે છે. એમને કુલ ડિસ્બર્સમેન્ટ 1% વધીને 12,800 કરોડ અહીંયાથી આવી છે. સામે બિઝનેસ એસેટ્સ તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે 15% ગ્રોથ તેઓ અહીંયાથી એક્સપેક્ટેશન કરી રહ્યા છે 1.22 લાખ કરોડ, અને સામે તમને કલેક્શન જો જોઈએ, કલેક્શન એફિશિયન્સી તો અહીંયાથી 94% વધીને 95% જોવા મળી રહી છે. અને Q1 સુધીમાં અત્યાર સુધીમાં અહીંયાથી કંપની પાસે 9,600 કરોડની અહીંયાથી લિક્વિડિટી જોવા મળી છે. કંપનીનું કહેવું છે કે એમની બેલેન્સ શીટમાં જે લિક્વિડિટી છે એ ઘણી મજબૂત છે એવું એમનું કહેવું છે. એટલે કે બિઝનેસ અપડેટના કારણે આપણે M&M ફાઇનાન્શિયલ ફોકસમાં રહેશે. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ તે છે પંજાબ નેશનલ બેંક PNB. એમનું જે ગ્રોસ બિઝનેસ છે 1.4% વધીને 27.2 લાખ કરોડ આવ્યું છે ક્વાર્ટરલી બેઝિસ, અને 11.6% વધારો જોવા મળે છે YOY એટલે કે વાર્ષિક બેઝિસ. એટલે અહીંયાથી આપણે નંબર છે. બીજું એમનું ઘરેલું બિઝનેસ જોઈએ કે સ્થાનિક બિઝનેસ, તેમાં 1.5%નો વધારો આપણને ક્વાર્ટરલી બેઝિસ જોવા મળે છે, અને 11.1% વાર્ષિક બેઝિસ જોવા મળ્યું છે. એ સાથે આપણને કુલ 26.2 લાખ કરોડ અહીંયાથી કંપનીની અહીંયાથી જોવા મળી રહ્યું છે બિઝનેસ. બીજું ગ્લોબલ ડિપોઝિટ ઉપર નજર કરો તો 1.45% વધીને 15.9 લાખ કરોડ અહીંયાથી ક્વાર્ટરલી બેઝિસ જોવા મળ્યું છે. વાર્ષિક બેઝિસ અહીંયા પણ સારો એવો ગ્રોથ છે 12.8%નો, એટલે કે PNB આજના દિવસો ફોકસ પર રહેશે. બીજું તમારા રડાર પર હોવું જોઈએ બેંકમાંથી છે ઇન્ડિયન બેંક. ઇન્ડિયન બેંકમાં એમનો જે અપડેટ નજર કરીએ તો Q1માં કુલ બિઝનેસ 10.2% વધીને 13.44 લાખ કરોડ અહીંથી જોવા મળી રહ્યું છે. સામે એમનું જે કુલ ડિપોઝિટ નજર કરીએ તો ડિપોઝિટમાં 9%નો ગ્રોથ જોવા મળે છે, 9.3% વધીને 7.44 લાખ કરોડ અહીંથી કંપનીની કુલ ડિપોઝિટ જોવા મળી છે. એટલે ઇન્ડિયન બેંક તમારા વોચલિસ્ટમાં હોવું જોઈએ. બીજું તમારા અપડેટ્સના કારણે જો વોચલિસ્ટમાં હોવું જોઈએ તો એ છે ડીમાર્ટ એટલે કે A1 સુપરમાર્ટ. એમની જે સ્ટેન્ડ અલોન આવક છે 16.2% વધીને 15,932 કરોડ અહીંથી જોવા મળી રહી છે. અને કુલ આપણને જૂન 2025 સુધીમાં એમના જે સ્ટોરની સંખ્યા છે વધીને 424 પહોંચતી જોવા મળી રહી છે. એટલે ડીમાર્ટ એટલે કે A1 સુપરમાર્ટ ફોકસ પર હોવું જોઈએ. હિન્દુસ્તાન ઝિંકના અપડેટ સામે આવે છે. અહીંયા તમે નજર કરો તેમનું જે માઇન મેટલ ઉત્પાદન છે 1% વધીને 265 કિલોટન જોવા મળી છે, પરંતુ તમે ક્વાર્ટરલી બેઝિસ જોશો તો ઘટાડો જોવા મળે છે 15%. આ એક માત્ર છે જેમાં વાય બેઝિસ 1% વધારો છે, બાકી દરેક સેગમેન્ટમાં અહીંથી ઘટાડો જોવા મળે છે. સેલેબલ મેટલ ઉત્પાદન જોશો તો 5% ઘટીને 250 કિલોટન, અને ક્વાર્ટરલી બેઝિસ તમે જોશો તો 7%નો ઘટાડો જોવા મળે છે. બીજું તમે નજર કરો તો રિફાઇન્ડ ઝિંક ઉત્પાદન છે એ પણ 4% ઘટીને 202 કિલોટન જોવા મળ્યું છે, અને ક્વાર્ટરલી બેઝિસ 6% ઘટાડો બતાવે છે. સામે તમે એમનું જે રિફાઇન્ડ લીડ ઉત્પાદન જો તો 6% ઘટીને 48 કિલોટન, 14% ક્વાર્ટરલી બેઝિસ. એટલે તમે જોયું કે માત્ર એમનું જે માઇન મેટલ ઉત્પાદન છે વાર્ષિક બેઝિસ આપણને માત્ર 1% વધારો બતાવે, બાકી દરેક ઉત્પાદન સેલેબલ જુઓ, રિફાઇન્ડ ઝિંક દરેકમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ વાત થઈ આપણે હિન્દુસ્તાન ઝિંક. બીજું એક નેસ્લે છે તમારા રડા પર હોવું જોઈએ. નેસ્લેમાં સમાચાર છે કે અમદાવાદના સાણંદમાં એમણે અહીંથી મેગીના ઉત્પાદન માટે તેઓ નવી અહીંથી લાઇન શરૂ કરી છે, અને એના માટે અહીંયાથી કુલ ₹105 કરોડનું અહીંથી રોકાણ કર્યું છે. એટલે આ સ્ટોક પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, રાઈટ? હવે આવો નજર કરીએ આજે શું ખાસ છે. સૌથી પહેલાં ફોકસ હોવું જોઈએ ગુરુવાર એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી. બીજું તમારું ફોકસ પર હોવું જોઈએ તો આજે ઘરેલું એટલે કે આપણા સ્થાનિક સર્વિસ અને કમ્પોઝિટ PMIના આંકડા આવવાના છે, એટલે ત્યાં જ માર્કેટ રિએક્ટ કરી શકે છે. બીજું જો આપણે ડિવિડન્ડની વાત કરીએ તો VST ઇન્ડસ્ટ્રીઝ જ્યાં આપણને ₹10 પ્રતિ શેર ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે સ્ટોકમાં.
ફોકસ પર આવવું જોઈએ. બાલાજી ટેલિફિલ્મ્સ એના પરિણામ આવવાના છે, પરંતુ આ લાસ્ટ ફાઇનાન્શિયલ લેવાના છે. Q4 FY25 ના પરિણામ તેઓ છે, જેના માટે આજે બોર્ડ બેઠક છે. એટલે અહીંયા આજે આપણને પરિણામની ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. બીજું વાયદા બજારના બેન્ડમાં હજુ પણ RBL બેંક યથાવત છે. અને લાસ્ટ તમે નજર કરો તો યુએસમાં જૂન મહિનાના જોબ રિપોર્ટ પર આજના દિવસે નજર રહેશે, કારણ કે આજે યુએસના માર્કેટ જે છે એ આજે આપણને અડધો દિવસ ત્યાંના ઓલમોસ્ટ 1 વાગ્યા સુધી ચાલુ રહેશે, અને જે બાદ તે બંધ થઈ જશે. અને આવતીકાલે પણ રજા છે, એટલે ડાયરેક્ટ આપણને યુએસના માર્કેટ છે એ ઓપન જશે સોમવારના દિવસે. એટલે સ્વાભાવિક છે કે આપણે જે ફોકસ છે એ આજના દિવસે ખાસ કંઈ હોવું જોઈએ. અને મેઇન આપણે વાત કરી જે આપણે બિઝનેસ અપડેટ આવ્યા, બ્લોક ડીલ આવી, ત્યાં જે જરૂરથી રિએક્શન જોવા મળશે. યસ, તો આ બધા જ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. યોમિક શોમાં પછી ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ જુઓ, પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રી ઓપનિંગ બિટ્સમાં તમને જોવા મળે છે કંઈક 0.5% આસપાસ. નિફ્ટીમાં મજબૂતી જે સ્વાભાવિક નથી જ તમારું, અને સેન્સેક્સમાં કંઈક ફ્લેટિશ સંકેતો બની રહ્યા છે, જે ઓલમોસ્ટ ઇનલાઇન બને 32 પોઈન્ટ આસપાસ અત્યારે ગિફ્ટ નિફ્ટીના સંકેતો બની રહ્યા છે. નજર રાખીશું. આવો નજર કરીએ અમારી વિશેષ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું તે છે IRB ઇન્ફ્રા. પહેલાં ચાર્ટ જોઈ લો તમે. ચાર્ટ પર જોવા મળશે તમને કે એક મેજર સપોર્ટ એરિયા બનતા જોવા મળી રહ્યા છે. આ માસિક ચાર્ટ છે, 1 મહિનાના ચાર્ટ છે. એટલે હું જે તમને લેવલ્સ કહીશ તે પણ મંથલી બેઝિસ પર કહીશ. મંથલી કેન્ડલ ક્લોઝ તેને નીચે થાય તો તમારે, એટલે કે જુલાઈને નીચે થાય તો તમારે ધ્યાન રાખવાનું, રાઈટ. હવે એ જે લેવલ છે તે તમે જોઈ લીધું. કેન્ડલ સપોર્ટ લઈને આગળ વધે છે તે તમે જોઈ લીધું. હવે કારણો એટલે કે ગ્રાફિક્સ પર આવો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઈવેની થીમ પર ફોકસ ફરી એકવાર કરો. મેં થોડા સમય પહેલાં EDRI થીમની વાત કરી હતી, જેમાંથી I એટલે કે ઇન્ફ્રા. ઓકે, હાઈવે એટલા માટે કારણ કે ફાસ્ટેગના અમુક જે સમાચારો હતા એ બધાને લઈને પણ ફોકસ છે, કારણ કે ત્યાં હવે વધી શકે છે એ બધું પરિસ્થિતિ. પ્લસ કંપનીની જે વર્કિંગ કેપિટલની જરૂરિયાતના દિવસો છે તે 70.5થી ઘટીને 28.9 દિવસ થયા છે. એટલે કંપની પાસે કેશ ફ્લો બહુ સારો છે, કોઈ ઉતાવળ નથી, કોઈ સંકેતો નથી. એટલે ફંડામેન્ટલ પણ સારા છે, ટેકનિકલી પણ મંથલી બેસિસ પર બાઉન્સ લેવાની કોશિશ થઈ રહી છે. તો ખરીદવાની સલાહ બને છે અહીંયાથી IRB ઇન્ફ્રા ફોકસ રાખો તમે. મંથલી બેસિસ પર ટાર્ગેટ્સ બની રહ્યા છે. ઓલરેડી જે 52 વીક હાઈ છે તે ₹78.15, અને ત્યારબાદ ₹100 હું માનું છું કે લગભગ એકાદ વર્ષની અંદર તો આવી જ જશે. એટલે લોંગ ટર્મની અનાઉન્સમેન્ટ છે આ. અને સ્ટોપ લોસ રાખવાનું છે ₹43.60, જે એક્ઝેક્ટ બ્લેક લાઇન તમે ચાર્ટ પર જોયેલી હતી તે. તો આ છે આજના દિવસે તમારા માટેનું ફોકસ. યોમિક, તમારી પસંદગી પર નજર કરીએ. જી બિલકુલ, મારા તરફથી આજને રહેશે એ છે ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આપણને વોલ્ટાસ ઉપર આજે ફોકસ કરવું જોઈએ. હવે વોલ્ટાસમાં તમે જુઓ તો એક તો આપણને સૌથી પહેલાં ચાર્ટ જ આપણે સ્ક્રીન ઉપર બતાવીએ. ડેઇલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો મલ્ટિપલ ઇનસાઇડ બાર તમને અહીંથી જોવા મળી રહ્યા છે. અને ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો હેકીનેસી પેટર્નનું પણ તમને અહીંથી તેજીનું સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. અને એ કારણથી તમે જોશો તો સારી એવી તેજી આપણને હજુ પણ જોવા મળી શકે. હવે આપણે ટાર્ગેટ અને સ્ટોપ લોસની જો અહીંથી વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ટાર્ગેટ તરીકે આપણને 1365નું લેવલ છે ફોકસ રાખીશું. અને જે સ્ટોપ લોસ તરીકે જો વાત કરું તો 1307 આપણે રાખીશું. એટલે કે આજના કારણે 2 કારણ છે. જેમ વાત કરી, નોર્મલ કેન્ડલ સ્ટિકમાં આપણને 2 જોવા મળી રહ્યા છે, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, અને બીજું હેકીનેસી પેટર્નમાં પણ આપણને ગઈકાલે તેજીનું સિગ્નલનું સેટઅપ બન્યું છે. એટલે એ જ કારણથી આપણે વોલ્ટાસ છે કે જે આપણે અહીંથી ફોકસ કરીશું આજના દિવસે. ઓકે, સો વોલ્ટાસ ધ્યાન પર રાખો, IRB ઇન્ફ્રા ધ્યાન પર રાખો. આ 2 કાઉન્ટર્સ અમે અહીંયા તમારા માટે બમ્પર સ્ટોકમાં આજે લઈને આવ્યા છીએ. વોલ્ટાસ તો આમ પણ યોમિક ગઈકાલે અને થોડા દિવસથી એક્શનમાં છે, જેમ તમે સમજાવી રહ્યા છો કે ચાર્ટ્સ પર પણ હવે તો અહીંયા એક્શન બની રહ્યું છે. સો ભરપૂર પરિસ્થિતિઓ છે. ઇવન બ્લુ સ્ટાર પણ આપણે ગઈકાલે ડિસ્કસ કર્યું જ હતું. સો આ ધ્યાન પર રાખવાનું છે. પણ આવો આગળ વધીએ. આપણા એક્સપર્ટ આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. રવિ સર, ગુડ મોર્નિંગ. એક્સપાયરીનો દિવસ અને સવારમાં ટ્રમ્પ સાહેબે વિયેતનામ સાથે જે ડીલ કરી તેની અનાઉન્સમેન્ટ્સ આવી છે. સો અમેરિકન માર્કેટ્સમાં તેને લઈને થોડું સેલિબ્રેશન ગઈકાલે જોવા મળ્યું. આજે અડધો દિવસ, આવતીકાલે રજા અમેરિકન માર્કેટ્સમાં જોવા મળવાની છે. અમુક જોબ ડેટા આવવાના છે જેના પર આપણે નજર રાખવાની છે. પણ આ સિવાય ભારતીય માર્કેટ્સમાં FIs ફરી એકવાર કેશમાં ફ્યુચર્સમાં વેચવા લાગ્યા છે. ઇન્ડેક્સને સ્ટોક ફ્યુચર્સ થોડા ખરીદ્યા છે નો ડાઉટ સામે. એટલે એમના હજુ એડજસ્ટમેન્ટ્સ ચાલે છે. અને એક જે ફૂલ્લી ફ્લેજ્ડ તેજી જોવી જોઈએ આપણે, જે પાછલા મહિને છેલ્લે એક અચાનક ખરીદદારી કરીને એમણે પરિવર્તિત કરવાની કોશિશ કરી, તે નથી થયું. એટલે એ હેન્ડઓવર હજુ આવ્યું નથી. કયા કયા સંકેતો ધ્યાન પર રાખીશું તે બ્રોડ બેઝડ અને આજના ઇન્ટ્રાડે માટેના લેવલ્સ પણ રવિ સર ખાસ તમે કયા ધ્યાન પર રાખીના છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી માર્કેટનું જે ફોકસ છે એ ગ્લોબલ ડેવલપમેન્ટ પર વધારે છે, અને આવતું સપ્તાહ તો ખાસ એવું આનો ઉપર ફોકસ રહેશે કે US પ્રેસિડેન્ટ શું અનાઉન્સમેન્ટ કરે છે, અને મીન્સ કે જે ટેરિફ ડેડલાઇન છે
એનું કંઈક ઇન્ડિપેન્ડન્સ ડે આસપાસ જ અનાઉન્સ ના કરી દે કે એક્સટેન્ડ કરે છે કે આ એપ બના રહેશે, તો આઈ થિંક આ ખાસું ઇમ્પોર્ટન્ટ છે. આજના ભારતીય ટાઈમ અનુસાર 8 વાગે એમની સ્પીચ છે, તો એમાં કંઈક મીન્સ કે એમને ખ્યાલ નથી હોતો કે એ કઈ ઇવેન્ટમાં છે. બધી ઇવેન્ટમાં સ્પીચ એક ટાઈપની જ હોય છે, જેમાં ટેરિફ છે, સાથે ટેક્સ બિલ છે, મીન્સ કે ઇમિગ્રન્ટ્સ છે, આ બધા કન્સિડરેશન થાય છે. પોવેલ હવે પણ નવો ટોપિક છે, આજે સવારે પણ કીધું કે એમને હવે ઇમિડિયેટલી રિઝાઇન કરી દેવું જોઈએ. તો આઈ થિંક આ બધું ફોકસ છે, અને પર્ટિક્યુલર જેમના નિર્ણયો છે એના હિસાબે ખુદ પાર્ટી અને સાથે ખુદ એના સપોર્ટર્સ ઇન્ક્લુડિંગ ઇલન મસ્ક, આ પણ બધું કોન્ફ્લિક્ટ ત્યાં ચાલી રહ્યા છે. અને આઈ થિંક જો આ બિલ પાસ થશે, જે ટેક્સ બિલ છે નવું, તો આઈ થિંક સોશિયલ અનરેસ્ટ પણ ઘણા ઊભા થશે. આના માટે પણ એમને પ્રિપેર રહેવું પડશે, કારણ કે ઘણી બધી સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ છે આમાં ક્લોઝ થવા જઈ રહી છે, તો શાયદ પબ્લિકની રેઝિસ્ટન્સ પણ એમને ફેસ કરવું પડે. તો યુએસ સેન્ટિમેન્ટ ખુદ યુએસ પોતાના ફસાશે હવે આગળ એકાદ મહિના. તો આઈ થિંક આ ટેરિફ પછી હવે આ બધા ડેવલપમેન્ટ છે. સેકન્ડ, આ જોબ માર્કેટના ડેટા એટલે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 31 તારીખની પોલિસી પહેલા આ ડેટા ખાસા એવું ઇમ્પોર્ટન્ટ થશે. અને એનું ઇમ્પોર્ટન્સ શું કામ વધી ગયું? ગઈકાલે જે યુએસના પ્રાઇવેટ જોબ માર્કેટના આંકડાઓ ઘણા ખરાબ રહ્યા. 2022 બાદ પહેલી વાર નેગેટિવ જોબ ગ્રોથ યુએસના માર્કેટમાં જોવા મળ્યો પ્રાઇવેટ સેક્ટરનો. એટલે એ પણ જોવાનું છે, કારણ કે લાસ્ટ ટાઈમ 2022માં જ્યારે આ થયું હતું ત્યારે એમને પછી કીધું હતું કે 2 થી 3 સ્ટેટના ડેટા આવવાના બાકી હતા, અને એના હિસાબે અહીંયા વીકનેસ જોવા મળી. તો આજે પણ એ મીન્સ કે ડેટા છે જોબ માર્કેટના, કારણ કે આ ડેટા શુક્રવારે આવતા હોય છે, કાલે યુએસ માર્કેટ બંધ છે, એટલે આજે આ ડેટા આવે છે. તો એક ક્લેરિફિકેશન મળશે કે આ વન ઓફ છે કે આ કન્ટિન્યુ રહેશે. તો મારા હિસાબે 6 વાગના ડેટા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કાલે તો એનું માર્કેટ બંધ છે ઇન્ડિપેન્ડન્સ ડેના નિમિત્તે, પણ એમની જે સ્પીચ છે એના ઉપર પણ ફોકસ રાખવાનું છે. તો આ બધા સેન્ટિમેન્ટ ગ્લોબલ છે. ડોમેસ્ટિક યુએસમાં પ્રી ક્વાર્ટર નંબર આવવાના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. મીન્સ કે બહુ આમ જોઈએ તો એક્સપેક્ટેડ છે, કોઈ નેગેટિવ પણ નંબર નથી આવ્યો હજી સુધી, કે ના તો કોઈ એક્સ્ટ્રીમ પોઝિટિવ છે. જ્યાં જ્યાં નંબર્સ આવી રહ્યા છે સારા, અને જો રનઅપ આવી ગયો છે તો ત્યાં એક પ્રોફિટ બુકિંગનું ટ્રિગર બને છે. લાઈક એવન્યુ સુપરમાર્ટ છે, નંબર એક્સ્ટ્રાઓર્ડિનરી સારા જ છે, પણ છતાં મીન્સ કે આજે એટલું રિએક્શન ના આપી શકે, કારણ કે આ પર્ટિક્યુલર એના હોપમાં થોડું માર્કેટ ચાલુ હોય. સાથે આજે પણ ઓનલાઈન ડિલિવરીમાં એ લોકો લેકિંગ છે. તો ઘણા બધા ફેક્ટર છે, આપણે શરૂઆતમાં ડિસ્કાઉન્ટ કરીશું, બટ ઓપનિંગમાં એટલીસ્ટ જે છેલ્લા 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આપણને સપોર્ટ રિલીફ જોવા મળી છે, એવી રીતે રિલીફ હશે. આજે ગઈકાલ કરતા બેટર પ્લેસ છે. ગઈકાલે જે સેલ ઓફ આવવાનું હતું એનું એક ટેકનિકલ રીઝન શું હતું? આજે યુએસ માર્કેટ અડધો દિવસ જ ચાલુ છે, એટલે ત્યાંનું માર્કેટ નોન સેટલમેન્ટ ડે હોય છે, એટલે બંધ ગણું, અને આવતીકાલે માર્કેટ બંધ છે. તો શાયદ એફઆઈએસ ની જે પોઝિશન છે, એક્સપાયરી બેઝ પોઝિશન હોય કે આ 2-3 દિવસની હેજિંગ પોઝિશન હોય, તો એ લોકોએ એમને કાલે એક્સ્ટ્રીમિટી સાથે લીધો હોય, અને એના હિસાબે કાલે આપણા માર્કેટમાં એક એક્સ્ટ્રીમ સેલિંગ જોવા મળ્યું. આ ખાલી આપણા માર્કેટમાં નહોતું, ખાલી ઇન્ડિયન માર્કેટમાં હોય તો આપણા કંઈક ન્યૂઝ સ્પેસિફિક હોય. કાલે તમે જોશો તો સવારમાં જ્યારે ઓપન થયા માર્કેટ, તાઇવાન અને કોરિયા, એના માર્કેટ 2% તેજી સાથે ક્લોઝ થયા અને નેગેટિવમાં બંધ થયા હતા. તો મારા હિસાબે આ પણ એક સેટ હોવું જોઈએ કે એફઆઈઝ જે પણ છુટ્ટીઓ પર ગયા એ પહેલા ગઈકાલે માર્કેટમાં પ્રી પોઝિશનિંગ કરીને ગયા. આજના દિવસમાં જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે નિફ્ટી, એ 25,500 નું છે. આના ઉપર સ્પોટે સ્ટેબલ રહેવું જોઈએ. જો આ સ્ટેબલ રહેશે તો ગઈકાલે જે એક્સ્ટ્રીમિટી સાથે કોલ રાઇટર ત્યાં એડ થયા છે, એ લોકો એક્ઝિટ થાય, શોર્ટ કવરિંગનું પ્રેશર સારું આવે, અને 57,000 ઉપર નિફ્ટી બેંક સસ્ટેન રહેવી જોઈએ. જો એ થશે તો 57,000ના કોલ રાઇટરને એક એક્સ્ટ્રીમ પ્રેશર આવશે. સાથે ગઈકાલની પોઝિશન પછી થોડું ઓવરસોલ્ડ કેટેગરીની નજીક નિફ્ટીનો પીસીઆર પહોંચ્યો છે. તો આધારિત બધા સંકેતો એવું દેખાઈ રહ્યા છે કે 1-2 ટ્રેડિંગ સેશન પૂરતું થોડું માર્કેટ સ્ટેબલ ટુ પોઝિટિવ રહી શકે છે. કાલ જેવી એક્સ્ટ્રીમિટી આજના માર્કેટમાં 10 વાગ્યા પછી નહીં જોવા મળે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે સમજવાના પ્રયત્નો કરીએ કે કયા કયા સંકેતો જે આપણે માર્કેટમાં ખાસ કરીને ફોકસ કરીશું. માર્કેટ નજર કરો તો એઝ યુઝ્યુઅલ આપણને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો હતો એની આજુબાજુ આપણને સેટલ થતા જોવા મળે. નિફ્ટી 25,500 ને ઉપર ઓપનિંગ બતાવી રહ્યું છે, સારી ઓપનિંગ છે. બેંક નિફ્ટી 57,050 ઉપર આપણે જોવા મળ્યું છે. જેમ રવિ સરે પણ વાત કરી, 57,000નું એક લેવલ છે કે જેની ઉપર અહીંયાથી બેંક નિફ્ટીના આજના દિવસે ટકવું ઘણું મહત્વનું છે. બીજું તમે મિડ કેપ અને સ્મોલ કેપ જો તો એઝ યુઝ્યુઅલ આજે ઓપનિંગ તો મજબૂતી સાથે જોવા મળી છે 5%ની, એટલે ત્યાં પણ ખાસ કરીને ફોકસ રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. રવિ સર, તમારી પાસે આવીશ, આજના દિવસે કયા સ્ટોક છે જે આપણે પસંદગી તરીકે ફોકસ કરીશું સર?
તમારો સેમ સ્ટોક જ હતું વોલ્ટાસ, પરંતુ વોલ્ટાસમાં જે ઇસ્યુ આવ્યો જે ટેક્સ ને જીએસટી ની લઈ, એટલે થોડું ત્યાં મેં અવોઇડ કર્યું. પરંતુ જો નવું એ જ કેટેગરીમાં બ્લુ સ્ટાર ઉપર ફોકસ કરો. આઈ થિંક 2-3 મહિનાનો આઉટલુક હોય કે ઇન્ટ્રાડે, અહીંયા એક સારું બ્રેકઆઉટ છે અને ઘણા ટાઈમના કરેક્શન બાદ અહીંયા કન્સોલિડેશન દૂર થઈ રહ્યું છે. તો બ્લુ સ્ટારમાં આઈ થિંક 1740-50 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય એ છે ડાઉન સાઇડ 1699 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1860 1860 સુધીનો બ્લુ સ્ટાર બતાવી શકે છે. પહેલી રેકમેન્ડેશન ત્યાં રહેશે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે મીન્સ કે જે ગઈકાલના ક્લોઝ પ્રમાણે બીજું ટેકનિકલ જે સ્ટ્રક્ચર સાઉન્ડ દેખાઈ રહ્યું છે એ અત્યાર પ્રમાણે એસ્કોટ દેખાઈ રહ્યું છે. એસ્કોટ કાલે એક્સ ડિવિડન્ડ પણ છે અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે જે એસ્કોટ ક્યુબોટા છે થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક સાથે એક્યુમ્યુલેશન કરવું જોઈએ. નિયર અબાઉટ ટુ 3320 અહીંયા ખરીદારની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 3270 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 3420 સુધીના બની શકે છે. તો સેકન્ડ પીક એસ્કોટ રહેશે. ત્રીજી જે રેકમેન્ડેશન છે એ રહેશે એ છે પારસ ડિફેન્સ કાલે એની પણ એક સ્પ્લિટ છે, કાલે સ્પ્લિટ થવાનો છે અને એક સારા પ્લેસમેન્ટ સાથે કાલે 1696-97 આસપાસ ક્લોઝ થયો છે. થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો. 1640 ના સ્ટોપ લોસ થી ખરીદારી કરવાની રહેશે. અહીંયા 1780 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. તો આજની 3 પીક રહેશે એસ્કોટ્સ, બ્લુ સ્ટાર અને પારસ ડિફેન્સ. ઓકે, સો સોમવાર પછી આજે ગુરુવારે પણ એક સાથે 3 સોમવારે તો 4 પિક્સ તમે આપેલી હતી અને ડેફિનેટલી જબરદસ્ત એક્શન જોવા મળ્યું. આજે પણ 3 પિક્સ છે જેમાંથી એક તો અલાઇન થઈ પણ રહી છે. અમે જે થીમ ડિસ્કસ કરી, યોમિકે જે થીમ ડિસ્કસ કરી તે. સર, માર્કેટ સેટલ થઈ ગયા છે એ ચર્ચા કરતાં પહેલાં મારે તમારા સાથે ડીમાર્ટ એટલે કે એવેન્યુ સુપરમાર્ટ્સ લઈને આવવું છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ, CLSA આઉટપરફોર્મ રેટિંગ 5549ના લક્ષ્ય આપ્યા છે. તેમને Q1 આવક અનુમાનથી 2% વધુ જોવા મળી શકે તેવું કહ્યું છે અને 9 નવા સ્ટોર શરૂ કર્યા છે આ ત્રિમાસિકમાં, એવું એમણે કહ્યું છે. બીજું, મેક્વાયરે અંડરપરફોર્મ છે 3000ના ટાર્ગેટ્સ માટે, એટલે બહુ નીચા ટાર્ગેટ્સ છે. એમનું એવું કહ્યું છે કે સેલ્સ ગ્રોથમાં માર્જિન ખરાબ છે અને મજબૂત ગ્રોસ માર્જિન મિક્સ હજુ પણ જોવા મળી શકે. તો એવેન્યુ સુપરમાર્ટ્સ બિઝનેસ અપડેટ સાથે બધું જે કંઈ પણ આવ્યું છે, સ્ટેન્ડઅલોન આવક 16.2% વધી છે અને 30 જૂન સુધી ટોટલ સ્ટોરની સંખ્યા 424 પ્લસ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ. રવિ સર, આજે ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરવી જોઈએ, એવેન્યુ સુપરમાર્ટ્સ એટલે કે ડીમાર્ટ. જરૂરથી મેક્વારીમાં થોડા ક્વેશ્ચન માર્ક છે કારણ કે માર્જિનના ડેટા તો આપવા નથી, તો એમને માર્જિનનો ડેટા ક્યાંથી મળ્યો એ પણ નથી ખ્યાલ. બટ યસ, ઓલ ઓવર આ મીન્સ કે 1700 હતો ત્યારે પણ 2-3 બ્રોકરેજ હાઉસીસના વીક અને 2-3 બ્રોકરેજ હાઉસના પોઝિટિવ. ઇન્ડિયામાં 2 કંપની એવી રહી છે જ્યાં બ્રોકરેજ હાઉસ ક્યારે પણ સહમત અને એક સાઈડ નથી રહ્યા. એ 2 કંપની છે, એક જ્યુબિલન્ટ ફૂડ અને બીજું છે ડીમાર્ટ. અહીંયા જ્યારે ત્યારે પ્રી ક્વાર્ટર નંબર આવે છે કે કોઈ પણ રિઝલ્ટ આવે છે ત્યારે એક્સ્ટ્રીમિટી હોય છે, ડિવિઝન હોય છે. આજે પણ ટાર્ગેટમાં 2400 રૂપિયાનો ડિફરન્સ છે. મીન્સ કે 50%ના ટાર્ગેટમાં ફંડ હાઉસીસના વ્યૂમાં ડિફરન્સીસ છે. હાલાકી નંબરમાં જે મેજર ડીમાર્ટ લેક કરી રહ્યું છે, હજી પણ ખ્યાલ નથી આવતો કે આટલું સારું મેનેજમેન્ટ, આટલું ટોપ મેનેજમેન્ટ છે તો એ લોકો ઓનલાઈન ડિલિવરી મોડેલમાં કેમ નથી આવતા, કારણ કે પર્ટિક્યુલર આની બહુ જરૂર છે. મુંબઈ અને 1-2 સિટીને છોડતા બેંગ્લોરમાં છે કદાચ, અને બાકી કોઈ સિટીમાં એ લોકો ઓનલાઈન ડિલિવરી મોડેલમાં નથી. સ્ટોર વાળું મોડેલ એટલું વર્ક નથી કરતું અને એના જ હિસાબે તમે જો તો ઓનલાઈન ડિલિવરીમાં તમને મીન્સ કે ઘણી બધી કંપનીઓ ઇન્ક્લુડિંગ ઝેપ્ટો છે, ઝોમેટો છે, સ્વિગી છે, આ બધા કોમ્પિટિશન આપી રહ્યા છે. તો પણ અહીંયા તમારું એ ડીમાર્ટની જે બ્રાન્ડ પ્રેઝન્સ છે, એમની પોતાના સ્ટોરની પ્રેઝન્સ છે અને એમને એડિશનલ તો એક સૌથી મોટો બેનિફિટ થાય કે જો એ પોતે ડિલિવરી ચાલુ કરે તો અહીંયા એ લોકોને મીન્સ કે નવા સ્ટોર, નવા વેરહાઉસ ના લેવા પડે, પોતાના સ્ટોરમાંથી ડિલિવરી કરે, જેમ રિલાયન્સનું મોડલ છે. ટ્રેન્ટે પણ ચાલુ કરી દીધું છે, ટ્રેન્ટે પણ હોમ ડિલિવરી સ્ટાર્ટ કરી દીધી છે પોતાના સ્ટાર બજારમાંથી. તો આઈ થિંક મારા હિસાબે અહીંયા થોડું વધારે ફોકસ કરવાનું રહેશે. બટ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે આના પહેલા જ જે નંબર આવવાના હતા એ પહેલા જ સ્ટોક સારો ચાલી ગયો છે. હવે અહીંયા નવી ખરીદીની સલાહ નથી, એકવાર રિઝલ્ટ આવી જવા દો ત્યારબાદ અહીંયા નવી ખરીદી કરી શકાય. કોઈ ડીપ મળે છે ફોર્સે 4200, 4150 તો આપણે એને ખરીદીની તક તરીકે જોઈશું. જે લોકો પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ લોકો અહીંયા થોડો નફો બાંધી શકે છે.
જી બિલકુલ, તો એક્ઝિસ્ટન્ટ પોઝિશનવાળાને અહીંથી નફો બાંધવાની સલાહ બની છે. ફોકસ કરીશું. આવો નજર કરીએ માર્કેટ ઉપર 25,500 જ્યાં ઓપનિંગના આપણને સંકેતો જોવા મળી રહે છે. બેંક નિફ્ટી જેમ આપણે વાત કરી કે 57,000નું લેવલ આજના દિવસે મહત્વનું છે, ત્યાં ખાસ કરીને ફોકસ રહેશે. આજના દિવસે આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણને મજબૂતીમાં આપણને પાવર ગ્રીડ ઓપન થયો છે. ટાટા મોટર્સ છે જ્યાં 0.5% મજબૂત છે. શ્રીરામ ફાઇનાન્સ, વિપ્રો, નેસ્લે કે જ્યાં આપણને સારી એવી ખરીદારી આજે ઓપનિંગમાં જોવા મળી રહી છે. બીજું તમે જો કમજોરીમાં આજે આપણને કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક એટલે આજે પણ આપણને પ્રાઇવેટ બેંક છે જ્યાં દબાણ યથાવત છે. આઈસર મોટર્સ, ટાઇટેન, એચસીએલ ટેક જ્યાં આપણને વધારે કમજોરી જોવા મળી રહી છે. દેવીસ લેબ છે કે જે આજે પણ આપણને નવા 52 વીક હાઈ સાથે આપણને ઓપનિંગ બતાવી રહ્યું છે, એટલે કે આજે આપણને મિક્સ પેડ આપણને થોડુંક નંબરિંગ આપણને જોવા મળ્યું છે. આવો નજર કરો માર્કેટ ઓપન થયું 25,513 હાલ આપણને ટીક બંધુ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ તમે જુઓ 83,600 ઉપર આપણને અહીંથી કારોબાર જોવા મળે છે. ઇવન બેંક નિફ્ટી 57,000 ઉપર આપણને કારોબાર ત્યાં પણ યથાવત જોવા મળ્યો છે. ઇવન ફિન નિફ્ટી પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ત્યાં આપણે જોઈએ તો 27,000ની નજીક હવે કારોબાર આપણને જોવા, અગાઉ પણ આપણને ત્યાંથી હર્ડલ થોડું જોવા મળ્યું હતું. હવે જોવાનું રહેશે કે શું ત્યાં સસ્ટેનેબિલિટી મળે છે કે નહીં. નિફ્ટી પણ 25,500 ઉપર થોડુંક કન્ફ્યુઝન છે, સ્વાભાવિક છે કે થોડુંક આપણે સેટલ થવા દઈએ, જે બાદ નજર કરીશું. પરંતુ એઝ ઓફ નાઉ સ્ટોક સ્પેસિફિક જોઈએ તો રવિ સર તમારી પાસે હું M&M ફાઇનાન્સ લઈને આવવા માંગીશ. અહીંયા પણ આપણને બિઝનેસ અપડેટ હતા અને બિઝનેસ અપડેટ બાદ તમે જો તો સ્ટોક 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ થયો હતો અને જે બાદ અત્યારે 0.5%ની સસ્ટેનેબિલિટી આપણને તેજી સાઈડ જોવા મળી રહી છે. અપડેટ હતા કે અમને જે કુલ ડિસ્બર્સમેન્ટ છે એ 1% વધ્યા છે. બિઝનેસ એસેટ 15% ગ્રોથ જોઈ રહ્યા છે. કલેક્શન એફિશિયન્સી છે 94%થી વધીને 55% જોવા મળી છે. અને Q1 સુધીમાં એથી કંપની પાસે જે લિક્વિડિટી છે 9,600 કરોડની છે અને કંપની પણ કહેવું એવું છે કે એમની સાથે જે બેલેન્સ શીટમાં જે લિક્વિડિટી છે એ સતત મજબૂત જોવા મળી રહી છે. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કંપનીના અપડેટ્સ અને એ બાદ સર સ્ટોક્સને એથી કઈ રીતે રિવ્યૂ કરો છો? બિઝનેસ ના હોય તો લિક્વિડિટીનું કોઈ એટલું મહત્વ રહેતું નથી. આઈ થિંક બિઝનેસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘણી ટાઈમ પછી એક વસ્તુ પોઝિટિવ શું થઈ છે કે છેલ્લા 3 ક્વાર્ટરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલનો જે ગ્રોથ હતો એ નેગેટિવ સાઈડ હતો. પહેલી વાર એવું થયું છે આ વર્ષમાં કે આ ક્વાર્ટર ઓન ક્વાર્ટર થોડું 1%થી પોઝિટિવ એમનો ગ્રોથ આવશે. એટલે માર્કેટને કોઈ અનુમાન નહોતું અને આખા વર્ષમાં બીજી બધી ફાઇનાન્શિયલ કંપનીઓ જોઈએ એની સામે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું તો કોઈ પરફોર્મન્સ જ નથી. LT નો ઓલ ટાઈમ હાઈ છે, જીઓ નો ઓલ ટાઈમ હાઈ છે. આ કંપની સતત હાયર લેવલથી સેલિંગ પ્રેશરમાં રહી છે, તો આધારે તેનું પ્લેસમેન્ટ સારું છે. ડેફિનેટલી બિઝનેસ અપડેટમાં કોઈ મેજર એટ્રેક્શન નથી દેખાઈ રહ્યું, તો મારા હિસાબે અહીંયા કોઈ લોંગ ટર્મ માટે ખરીદવાની સલાહ નથી. આ રિકવરીમાં જો 274-75 આસપાસ મળી જાય છે તો જે લોકો એક્ઝિસ્ટિંગ પ્લેયર છે એ લોકો એક્ઝિટ કરી શકે. બહુ ફ્લેટિશ બિઝનેસ હોય છે અને પર્ટિક્યુલર ગ્રુપ કંપની એટલું સારું કરે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર સેલ્સ એટલા સારા છે, છતાં પણ અહીંયા મીન્સ કે એક અંડર પરફોર્મન્સ આવું મીન્સ કે પોતાના બિઝનેસ ગ્રુપ બિઝનેસમાં પણ એટલું ખાસ એમને ત્યાંથી ગ્રોથ નથી મળી રહ્યો. લાઈક એસ્કોર્ટના ટ્રેક્ટર ફાઇનાન્સ હોય કે પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો ઓટો ફાઇનાન્સમાં આ કંપનીને આનો ગ્રોથનો લાભ મળવો જોઈએ. હાલાકી ફાઇનાન્સિંગ બીજી કંપનીઓ કરી જાય છે, તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા કોઈ આ એક પોર્ટફોલિયો સ્ટોકમાં લેકિંગ કરી રહ્યું છે. આમાં મીન્સ કે વચ્ચે કેપિટલ ઇન્ફ્યુઝન પણ થયું, આ પ્રમોટરનું ખાસ એવું અહીંયા સપોર્ટ રહ્યો, પણ છતાં થોડું મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી ડબલ ડિજિટમાં ગ્રોથ ના જાય મીન્સ કે ડિસ્બર્સમેન્ટનો અસેટ્સનો, ત્યાં સુધી અહીંયા નવી ખરીદી માટે અવોઇડ કરું છું. ક્લિયર, નવી ખરીદી માટે અવોઇડનો વ્યૂ બની રહ્યું છે. નજર રાખીશું. માર્કેટ્સ ઓવરઓલ એક્સાઇટમેન્ટ જાળવી રાખવાની કોશિશ જરૂર કરી રહ્યા છે. 25,500 ઉપર નિફ્ટી આવ્યું છે, સેન્સેક્સ 83,600 ઉપર છે, બેંક નિફ્ટી 57,000 ઉપર સરપ્રાઇઝિંગલી આજે હોલ્ડ કરી રહ્યું છે, એટલે આ બધા પર નજર જરૂર રાખવાની રહેશે. મિડકેપ સ્મોલ કેપમાં પણ થોડી ખરીદારી છે. ઓવરઓલ દિવસની શરૂઆત સારા નોટ પર થઈ છે. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટના ઓપનિંગ બાદ જે સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝિંગ છે તેની ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ, ભારતીય માર્કેટ્સ દિવસની શરૂઆત જેમ આપણે વાત કરી તેમ સારી થઈ રહી છે. આજે આઈટી સેક્ટરમાં જોશ છે, એટલે આજે જે કંઈ પણ તેજી આવી છે તે આઈટી સ્ટોક્સને આભારી છે. ઓટો સ્ટોક્સની અંદર જુઓ સારી ખરીદારી જોવા મળી રહી છે. મેટલ સ્ટોક્સ ગઈકાલે પણ યાદ રાખો તેજીમાં હતા, આજે પણ જોવા મળી રહ્યા છે ખરીદારી. FMCG કન્ઝમ્પશન, ત્યાંથી પછી તમે નીચે આવો વેચવાલી ક્યાં છે? સરકારી બેંક્સ, અગેન ડિફેન્સ, ઓબ્વિયસલી થોડું પ્રોફિટ બુકિંગ કન્ટેન્ડર હતું જ, આમ પણ જોવા મળી રહ્યું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર મામૂલી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. બટ એકંદરે જોવા જાઓ તો આજની તેજી આઈટી સ્ટોક્સ અને ઓટો સ્ટોક્સ બંનેની જે કમ્બાઇન્ડ તેજી છે તેને આભારી છે. કેમ કે બેંક્સ, પ્રાઇવેટ બેંક્સ હું જોઉં છું હજુ પણ કંઈ ખાસ એવું ઉત્સાહ નથી. પ્રાઇવેટ બેંક્સ ફ્લેટ છે, નો ડાઉટ. નિફ્ટી મૂવ આપી રહ્યું છે અને ઇનફેક્ટ ગઈકાલની જે કહી શકાય કે લેવલ્સ હતા
ઇનફેક્ટ હું ડેઇલી ચાર્ટ્સ પર એક વખત નજર કરું પણ ખરા, એમ કે ગઈકાલના જે તમારા ઓપન ક્લોઝના હિસાબે લેવલ હતા 25,588થી 25,453, તો એ 588ને તો ઉપર જવાની પહેલાં જ કોશિશ અત્યારે થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. સો હવે ગઈકાલની કેન્ડલને જો એન્ગલ્ફ કરવાની કોશિશ આજે માર્કેટ્સ કરે છે કે નહીં તે જોઈશું. પ્લસ આ 453 378 લો હતો ગઈકાલનો 378, તો આ બે લેવલ બહુ મહત્ત્વના બને છે. શરૂઆતી તેજી છે, જોઈએ હવે ઉત્સાહ કેટલો યથાવત રહે છે. પણ આપણે ફોકસ કરવું જોઈએ તે આઈટી સ્ટોક્સની સાથે કરવું જોઈએ, કારણ કે ખરીદદારી સારી જોવા મળી રહી છે. સર, આઈટી સ્ટોક્સ પર ફોકસ કરીએ આપણે. પરિણામો ધીરે ધીરે આવવાના છે. આપણે લગભગ દર વખતે ચર્ચા કરીએ જ છીએ. આ વખતે અસમંજસનો માહોલ છે. એમના માર્જિન્સ પર ખાસ અસર કેવી રહે છે તે જોવાનું રહેશે. પ્લસ એઆઈની ઇમ્પેક્ટ છે કે નહીં, જોબ્સ પર કોઈ અસર પડી છે કે નહીં, રિક્રુટમેન્ટ વગેરે એ પણ જોવાનું રહેશે. રવિ સર, 3 દિવસથી જે માર્કેટમાં સૌથી વધારે કોઈ ક્ષેત્રને જાય છે તો આઈટી છે. સવારમાં ખુલે છે એક એક્સ્ટ્રીમિટી સાથે, સારી તેજી સાથે, અને બંધ થતા થોડું ત્યાં માર્કેટ એને નેગેટિવ લે છે, અને આ જ સેક્ટર સવારમાં તેજી માટે પણ રિસ્પોન્સિબલ હોય છે, અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ માટે પણ મારા હિસાબે થોડી મીન્સ કે 9:30 પોણા 10 સુધી રાહ જો. આ સેક્ટરમાં હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે હાઈ લેવલે થોડું રેઝિસ્ટન્સ રહ્યું છે. ઇન્ડિયા યુએસની ડીલ અને ઘણી મોટી એક ઇમ્પેક્ટ આમાં થવાની છે. જો આ ડીલ થઈ જાય છે, મારા હિસાબે પાર્શિયલ રિલીફ આઈટી સેક્ટર માટે હોઈ શકે. આ રિઝલ્ટમાં કોઈ ખાસ મને મોટું ડેન્ટ આ ક્વાર્ટરમાં જે આવે એવું નથી દેખાયું. નેક્સ્ટ ક્વાર્ટરથી આ બધા ઇશ્યુઝ છે, ગ્લોબલ છે, એ પ્રાઇસમાં આવતા દેખાશે ઇન ટર્મ્સ ઓફ માર્જિન એન્ડ બિઝનેસ ગ્રોથ. ઓર્ડર બુક ડેફિનેટલી ઓછી થઈ છે. ગાઈડન્સ થોડા ડવિશ હશે મેનેજમેન્ટના, બટ રિઝલ્ટ સારા હશે એવું અત્યારે પ્રાઇમમાં ફેઝી પર લાગી રહ્યું છે. અને સાથે જે આઈટીમાં સેકન્ડ જે ઇશ્યુ છે એ મિડ કેપ આઈટી કંપનીઓ સારું કરી રહી છે. લાર્જ કેપ તરફથી હાયર લેવલે થોડું રેઝિસ્ટન્સ રહી જાય છે. મારા હિસાબે આગળ પણ આપણે ડિસ્કસ કર્યું હતું ત્યારે મેં કંપની આપી હતી એમ્ફાસિસ. અહીંયા જો તો તમને લગાતાર માર્કેટ સામે અહીંયા રેઝિસ્ટન્સ છે. આપણે પરસિસ્ટન્ટ આપી હતી, અહીંયા પણ એક સારું એવું સ્ટેબિલિટી સાથે કારોબાર કરી રહ્યો છે. મારા હિસાબે લાર્જ કેપ આઈટી કંપની અવોઇડ કરો, પરંતુ મિડ કેપ આઈટી કંપનીમાં જો વોલ્ટાલિટી બાદ થોડી સ્થિરતા જોવા મળે છે તો એમ્ફાસિસ, પરસિસ્ટન્ટ અને હવે આ કટ એક્શન પછી બિરલા સોફ્ટ, આ 3 કંપની ઉપર ફોકસ કરો. મારા મત મુજબ મિડ કેપ આઈટી કંપની વિલ ડુ બેટર. અને લાસ્ટ ક્વાર્ટરમાં પણ લાર્જ કેપ આઈટી કંપનીઓની કમેન્ટ્સ થોડી વીક હતી, બટ મિડ કેપ આઈટી કંપનીઓની જે ઓપ્ટિમિઝમ છે એ થોડી મીન્સ કે પોઝિટિવ હતી. અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ ક્વાર્ટરમાં પણ જો ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટ જોઈએ તો શાયદ મિડ કેપ આઈટી કંપનીઓ લાર્જ કેપ આઈટી કંપનીઓની સામે આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ આઈટી સેક્ટર, જ્યાં તમારો ફોકસ હોવું જોઈએ. બીજું તો આપણે નજર કરીએ તો આજે આપણને હિન્દુસ્તાન ઝિંકના સર એક અપડેટ આવ્યા હતા, અને એમાં આપણે જોઈએ તો અપડેટ્સ એટલા કોઈ ખાસ આપણને એન્ટિસિપેટ નથી જોવા મળે. થોડા નિરાશાજનક છે, કારણ કે એમનું જો માઇન મેટલ છે ઉત્પાદન એ માત્ર 1% વાર્ષિક બેસિસ પર થયું. બાકી ક્વાર્ટરલી બેસિસ જોઈએ 15%નો ઘટાડો. સામે જોઈએ એમનું સેલેબલ મેટલ ઉત્પાદન એ વાય ઓન વાય, ક્યુ ઓન ક્યુ બંનેમાં આપણને ઘટાડો છે. એમનું રિફાઇન્ડ ઝિંક ઉત્પાદન જોઈએ તે પણ વાર્ષિક ધોરણે અને ત્રિમાસિક ધોરણે ઘટાડો બતાવે છે. રિફાઇન્ડ જે લીડ ઉત્પાદનો છે એ પણ આપણને ઘટાડો બતાવે છે. એટલે ઓવરઓલ તમે જોઈએ તો સર આપણને દરેક ઉત્પાદન, સેલેબલ બધામાં આપણને ઘટાડો જોવા મળે છે. બધું સ્ટોક ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર કરી છે. તે કહો કે સર અપડેટ્સ બાદ આપણે હિન્દુસ્તાન ઝિંકને કઈ રીતે જોવો જોઈએ, અને સાથે સાથે એક ટાટા સ્ટીલની પણ સર મારે વાત કરવી છે. અને ટાટા સ્ટીલ એટલા માટે મારે વાત કરવી છે, ત્યાં થોડું ટેકનિકલ આપણને તેજીનું સેટઅપ વધારે બન્યું છે. મલ્ટિપલ નીચે બોટમ બનાવ્યા બાદ હવે ફાઇનલી 9 મહિનાના ઊંચાઈ ઉપર આપણને સ્ટોક જોવા મળી રહ્યો છે સર. ઝડપથી આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરો. અને સેકન્ડ ગ્રુપ માટે પણ થોડા જે વેદાંતાની જે પ્રોસેસ છે ડીમર્જર એને ડિલે કરવામાં આવ્યું એ પણ થોડા નેગેટિવ ન્યૂઝ છે. અધરવાઇઝ સેક્ટર ઇઝ ગુડ, સાઉન્ડ. અને અહીંયા જે હિન્દ કોપર છે આપણી ઓલવેઝ પ્રાયર પિક રહી છે, અને અહીંયા જ ફોકસ કરવું જોઈએ જો તમારી પસંદગી માત્ર વેદાંત ગ્રુપ નથી. મારા હિસાબે જે હિન્દ ઝિંક ઘણા ટાઈમથી લાઈક સિલ્વર આટલા બધા પ્રાઇસ બધા, ઝિંકના પ્રાઇસ આટલા બધા છતાં મીન્સ કે એમના ઇમ્પેક્ટ છે એ સેલ્સમાં નથી આવી રહી. ઇમ્પેક્ટ એ કારણ કે આ વોલ્યુમના નંબર હોય છે, એટલે બેઝિકલી રિઝલ્ટ એટલા ખરાબ નથી. તો મારા હિસાબે જે અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે જ્યારે ત્યારે એમના પ્રી ક્વાર્ટર વોલ્યુમના ટર્મ્સમાં આવે છે એટલે થોડું પ્રાઇઝિસ સેલિંગ પ્રેશર લે છે, અને પછી જ્યારે એકચ્યુઅલ રિઝલ્ટ આવશે ત્યારબાદ અહીંયા એક સારી તેજી જોવા મળશે. તો આઈ થિંક આપણે થોડી રાહ જોઈએ, અહીંયા થોડું નવી ખરીદી માટે અવોઇડેબલ છે. બટ જો તમારે મેટલમાં જવું, આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરું, સ્ટીલ કંપનીઓ ઘણું સ્ટ્રોંગ કરી રહી છે, કારણ કે ચાઇનાનું જે સ્ટીલ ઉત્પાદન છે
એ હવે થોડું હેમ્પર થશે અને જેવું એ લોકો વિન્ટર તરફ જશે એવું મેટલ ઉત્પાદનમાં ખાસી એવી અસર પડશે, ઇન્ક્લુડિંગ એલ્યુમિનિયમ અને કોપર. આ બે મેટલ છે એનું ઉત્પાદન સફર થશે. તો આઈ થિંક સ્ટીલ કંપનીમાં ફોકસ કરવું જોઈએ. હાલાકી મારી ઓલવેઝ ટોપિક સ્ટીલ કંપનીમાં JSW સ્ટીલ રહેશે, બટ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, JSL સ્ટીલ, સ્ટેનલેસ અને જિંદાલ આ ચારે સારું કરી રહ્યા છે, કમ્પેરેટિવ બેટર પ્લેસ છે. પરંતુ જો પ્રાયોરિટી વાઇઝ જવું હોય તો JSW સારું કરી શકે છે. સેકન્ડ, કે આમાં જો ફોકસ રાખવો હોય તો હિન્દ કોપર પર ફોકસ કરો. કમ્પેરેટિવ નોન ફેરસ પ્લસ ફેરસ મેટલમાં સૌથી વિજિલન્ટ જો કોઈ કોમોડિટી અત્યારે દેખાઈ રહ્યો તો કોપર છે. અને લગાતાર તમે જો તો કોપરના પ્રાઇસીસ એક નોર્થવર્ડ ડિરેક્શનમાં રહ્યા છે. તો આધારિત હિન્દ કોપર મને બેટર દેખાઈ રહ્યો છે. 285 280 વચ્ચેને એક્યુમ્યુલેટ કરતા રહો. અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે હિન્દ કોપરમાં એ મને એવું લાગી રહ્યું છે 322 થી 325 સુધીના બની શકે છે. તો કમ્પેરેટિવ હિન્દ ઝિંક, JSW સ્ટીલ અને હિન્દ કોપર મેટલ સેક્ટરમાં પસંદગી કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે મેટલ્સ માટે બનતો જોવા મળી રહ્યું છે. ઓટો સ્ટોક્સ સરપ્રાઇઝ કરી રહ્યા છે આજે. નિફ્ટી ઓટો પર નજર કરીએ તો અહીંયા સરસ તેજી છે. હવે નો ડાઉટ સેક્ટર રોટેશન આ તે બધી વસ્તુઓ, પણ ઓટો નંબર્સમાં કંઈ એવું કંઈ ઉત્સાહજનક પ્રદર્શન હતું નહીં પહેલી તારીખે જે આંકડાઓ આવ્યા તે. અમે ગઈકાલે પણ ચર્ચા કરી હતી ક્લોઝિંગમાં મારુતિની કે આટલા ખરાબ આંકડાઓ હોવા છતાં પણ મારુતિ ગ્રીન ઝોનમાં બંધ થયો અને આજે પણ સરસ મજબૂતી બતાવી રહ્યો છે. ઇનફેક્ટ સ્ટોક થોડું સમજવું પડશે આપણે અહીંયાથી ઓટો સ્ટોક્સને. ક્લાસ 8 ટ્રક્સના સેલ્સમાં પણ ઘટાડો છે, એટલે ભારત ફોર્જ આઈડિયલ સ્ટેટમાં આજે ઘટવો જોઈએ અમેરિકામાં જે આંકડાઓ આવ્યા તે. બટ સ્ટીલ ઓટો સ્ટોક્સ એકંદરે અને એન્સિલરીઝ પણ એકંદરે મજબૂતી બતાવી રહ્યા છે. રવિ સર, જરૂરથી એન્સિલરીમાં પર્ટિક્યુલર જે સ્ટોક અને ઓટો સ્ટોક ચાલી રહ્યા છે એની બેઝિક રીઝન શું છે કે દિલ્હીમાં છે એ જે 10 વર્ષ અને 15 વર્ષની જે સ્ક્રેપેજ પોલિસી હતી એ ફૂલ ઇફેક્ટિવ થઈ છે. બહુ ટાઈટ ઝોનમાં એ ચાલી રહ્યું છે. અને હવે એક્સપેક્ટેશન છે કે મેટ્રોસ જેટલી છે એમાં મીન્સ કે ત્યાંની પોલીસ છે, ટ્રાફિક પોલીસ આ મુહિમને બહુ ટાઈટ કરશે. એટલે કે 10 વર્ષના ડીઝલ અને 15 વર્ષના પેટ્રોલ વ્હીકલને એ લોકો સ્ક્રેપ કરે છે. હવે અત્યાર સુધી એટલું ટાઇટનિંગ એમની સાઈડથી નહોતું, આ થોડું લૂઝ પોલિસી હતું અને અહીંયા વોલન્ટરીલી ઇમ્પ્લિમેન્ટ થાય એવું એમને માનવું હતું. પરંતુ હવે તો પેટ્રોલ પંપમાં જો એ લોકો ઊભા રહી જાય છે અને ત્યાં પણ એક મોટું રિસ્ટ્રિક્શન લાગી રહ્યું છે. તો આધારે એવું દેખાઈ રહ્યું છે કે આ રિપ્લેસમેન્ટ ડિમાન્ડની ઓપ્ટિમિઝમ માર્કેટને છે. તો આઈ થિંક આ જે સ્ક્રેપેજ પોલિસી પછી ધારો કે જેને 10-15 વર્ષના વ્હીકલ સ્ક્રેપ થશે એમને એક નવી ડિમાન્ડ રહેશે અને એક ઓપ્ટિમિઝમના હિસાબે ગઈકાલે પણ મારુતિમાં મીન્સ કે ડિસ્પાઇટ કે એનું પ્રોડક્શન પણ ઘટતું હતું, ડિસ્પાઇટ રેર અર્થ મેટલ રિલેટેડ ઇસ્યુ EVમાં બધામાં છે, છતાં આપણી ઓટો કંપનીઓ ચાલી રહી છે. મારા હિસાબે અહીંયા થોડું એના હિસાબે PV સેક્ટર છે થોડું પ્રોટેક્શન સાથે ચાલી રહ્યું છે. બટ જો તમારે અહીંયા જવું હોય તો આપણે ઓલવેઝ એસ્કોર્ટ ને M&M પર પહેલી પસંદગી ઉતારી છે. ટ્રેક્ટર સેલ્સના હિસાબે ત્યાં સારું રહ્યું છે. CV સેલ્સમાં થોડું ફ્લેટન રહ્યું છે, એક્સપેક્ટેશન મુજબ છે પણ છતાં એટલું ખાસ એટ્રેક્ટિવનેસ દેખાઈ નથી. PV સેલ્સ ખરાબ રહ્યા છે. પેસેન્જર વ્હીકલ કાર સેલ્સમાં મોટો ડેન છે. ટાટા મોટર હોય કે મારુતિ તમામના આંકડાઓ અને પ્રોડક્શનના આંકડાઓ એમાં કોઈ બે મત નથી કે અહીંયા વીકનેસ છે અને કન્ટિન્યુ રહેશે એવું લાગી રહ્યું છે. તમે સેકન્ડ જે સેક્ટર ફોકસ કરી શકો. આઈ થિંક જો મેગ્નેટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને ચાઇના સાથે આપણે કઈ ડીલ કરી શકીએ છીએ તો મારા હિસાબે TVS મોટર એક બેટર પ્લેસ કંપની છે અને અહીંયા એક સારી રિકવરી જોવા મળશે. તો મારા હિસાબે ઓટોમાં જવું હોય તો આ 3 કંપનીઓ એસ્કોર્ટ, M&M અને સાથે TVS મોટર આના ઉપર ફોકસ કરવું જોઈએ. એક ન્યૂઝ બેઝ છે પરંતુ આગળ જતા હીરો મોટર મીન્સ કે જે ફ્લેગશિપ કંપની છે હીરો ગ્રુપની એનો IPO પણ આવવાનો છે અને આધારિત આ કંપની પણ થોડી મને એવું દેખાઈ રહ્યું છે કે ઓવરસોલ્ડ પણ છે, અંડર પરફોર્મન્સ પણ વર્સિસ મીન્સ કે PR આપ્યું છે. તો અહીંયા પણ એક ચાન્સીસ બને છે કે અહીંયા જો લોકો જેનો આઉટલુક 6 થી 12 મહિનાનો હોય એ લોકો અહીંયા એક્યુમ્યુલેટ કરી શકે અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ અહીંયા 5000 સુધીના બની શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ ઓટો ઇન્ડસ્ટ્રી કે જેમાં ખાસ કરીને આપણે TVS મોટર્સ છે, મહિન્દ્રા બધા સ્ટોક છે કે જે આપણે ફોકસ કરીશું.
બીજું આપણે સર નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજે આપણને મલ્ટિપલ એક્શન આપણને જોવા મળ્યું છે. અહીંયા આપણે જોઈએ તો આજે ટોપ ગેનર ઉપર સૌથી પહેલાં નજર કરીએ આજે આપણને નિફ્ટીમાં, તો આપણને એશિયન પેઇન્ટ સામે આવી રહ્યું છે 1.5% મજબૂતી. આમાં સર ઓલરેડી આપણે ખ્યાલ છે કે ગઈકાલે પણ સમાચાર આવ્યા હતા કે સીસીઆઈ દ્વારા અહીંથી તપાસ શરૂ કરવામાં આવી છે. ઓપનિંગ સ્ટોક નેગેટિવ સાથે થયો હતો, પરંતુ અત્યારે જોઈએ તો ગઈકાલે પણ ઇવન સ્ટોક 2%ની મજબૂતી સાથે થયો, આજે પણ મજબૂતી સાથે થયો. એટલે આ એક થોડુંક સર પરિસ્થિતિ થોડીક સમજવી જરૂરી છે, કારણ કે સ્ટોક માટે તો નેગેટિવ હતું. કારણ કે સ્વાભાવિક છે કે જો અહીંયાથી આપણને ગ્રેસિમના તરફેણમાં જો અહીંયાથી નિર્ણય આવ્યો તો કંપની માટે તો ખરાબ જ કહેવાય. તો પણ સર સ્ટોકમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે સર. જરથી અહીંયા આની સરપ્રાઈઝ છે. ફંડ હાઉસીસનો અપગ્રેડ એ સૌથી મોટું રીઝન છે. છેલ્લા 3 થી 4 સેશનથી ડિસ્પાઇટ કે ન્યૂઝ હતા કે ડિસ્પાઇટ ઘણા ડેવલપમેન્ટ હતા, અહીંયા એને ફંડ હાઉસીસે ગયા વીકમાં અને આ વીકમાં અપગ્રેડ કર્યું છે. અને આ લેવલ જે છે જે ઓવરસોલ્ડ આસપાસનું લેવલ છે, તો માર્કેટને પસંદ પણ સારો આવી રહ્યું છે. તો મારા હિસાબે એક રીઝન હોઈ શકે કે જેના હિસાબે સતત અહીંયા એક ડિરેક્શનમાં તેજી જોવા મળી રહી છે અને પોઝિટિવ સેન્સમાં અહીંયા તેજી જોવા મળી રહી છે. મારા હિસાબે નવી ખરીદી માટે એડવાઇઝેબલ નથી. સેક્ટરમાં જે કોમ્પિટિશન વધી રહ્યું છે, ફરીથી આનું ઓવરહેંગ છે કે આગળ જતા સીસીઆઈનો શું રિપોર્ટ આવે તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા નવી ખરીદી અવોઇડ કરો. અને મીન્સ કેટલું ખાસ એટ્રેક્ટિવનેસ અહીંયા દેખાઈ નથી રહી, તો નવી ખરીદી માટે ક્લિયર અવોઇડ છે. મીન્સ થોડું જો પેઇન્ટમાં જવું હોય તો આ લેવલથી ઇન્ડિગો પેઇન્ટ એ થોડું બેટર પ્લેસ છે. સેગમેન્ટ પણ એનું થોડું ડિફરન્ટ છે વર્સિસ એશિયન પેઇન્ટ અને જે લોકો પિયર આ સેક્ટરમાં એડ થઈ રહ્યા છે. અહીંયા મીન્સ કે બેઝિકલી ઇન્ડિગો પેઇન્ટ મને એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો પેઇન્ટ સેક્ટરમાં રોકાણ કરવું હોય અહીંયા ફોકસ કરે. થોડું કન્સોલિડેશન છે, બટ ઉપર સ્ટીલ 1320 સુધીના ટાર્ગેટ આવી શકે છે અને જ્યાં એક હાઈ ટોપ હાયર બોટમનું ફોર્મેશન પણ છે. તો મારા હિસાબે આ સેક્ટરમાં ઇન્ડિગો પેઇન્ટ કમ્પેરેટિવ એશિયન પેઇન્ટ કરતાં વધારે પ્રિફર્ડ પિક હોઈ શકે છે. ઓકે, સો ઇન્ડિગો અહીંયા વધારે ફોકસમાં રાખવાની સલાહ બની રહી છે. આમ પણ સીસીઆઈની જે તપાસ શરૂ થઈ ત્યારબાદ સ્ટોક એક્શનમાં સતત રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ, થોડું એવું પ્રોફિટ બુકિંગ આજના દિવસે ઓલરેડી ડિમાન્ડ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. ખાલી અપડેટ એ છે કે 3% નીચે છે, પણ બીજો જે ઘટાડામાં છે સ્ટોક તે છે ભારત ડાયનામિક્સ અને ડિફેન્સ એઝ અ હોલ. આપણે જોઈએ તો આજે પ્રોફિટ બુકિંગમાં જોવા મળી રહ્યા છે. રવિ સર, સમજવાની વાત એ કે ડિફેન્સ પ્રોફિટ બુકિંગ બતાવશે, આપણે જાણીએ છીએ. હવે ધ્યાન શું રાખવું અહીંયા રોકાણકારોએ, જેમની પાસે છે તેમની પાસે અને જેમને હજુ પણ નવું એડ કરવું છે? સમય સમય પર એડ કરતા રહેવું, ઉતાવળ કરવી ન કરવી તે પણ જરૂરી છે. એટલે અહીંયા ફોમોને કઈ રીતે આપણે લઈ જવો આગળ તે ખાસ તમારે સમજાવવું પડશે. આજે બીડીએલ જોઈ રહ્યા છીએ, વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ બાય ધ વે ડિફેન્સમાં, જેમાં 0.3%ની વેચવાની છે. સર, જરથી ફોમો અને ફોટો આ બે ઇમ્પેક્ટ બહુ વધારે છે. ફિયર ઓફ મિસિંગ આઉટ હોય છે અને ફિયર ઓફ ટ્રેપિંગ આઉટ. ટ્રેપિંગ આઉટની ફિયર સારી રહે છે. અત્યારે ફોટો ઇમ્પેક્ટથી ચાલુ જોઈએ કે કોઈ પણ સ્ટોક છે જ્યાં મીન્સ કે 1-2 રીઝનથી ચાલ્યા હોય કે માત્ર મીન્સ કે કારણ કે બીડીએલ છે એના કમ્પેરેટિવ ઓર્ડર બુક રિલેટેડ, નવા ઓર્ડર રિલેટેડ એના કમેન્ટ્સ, નવા ટાઈપના કમેન્ટ્સ એ કમ્પેરેટિવ સેક્ટરમાં ઓછા આવતા હોય છે. જે બઝિંગ છે અત્યારે એ છે જ્યાં કમ્પેરેટિવ ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર ફ્લો, ઓર્ડર અને બુક વધવાના ન્યૂઝ હોય છે અને ગવર્મેન્ટનો એક પ્રાયોરિટી કંપની પણ આ બની ચૂકી છે બીએલ, જ્યાં હર હંમેશ એક વીકમાં 1 થી 2 ઓર્ડર અહીંયા પણ આવતા હોય છે અને અહીંયા પણ ફોકસ હોય. પારસ ડિફેન્સ એના ટાઈપ ઘણા થઈ રહ્યા છે ઇઝરાયલની કંપની અને જે ગ્લોબલી ડ્રોન લીડિંગ મેન્યુફેક્ચરર્સ છે ત્યાં સતત મીન્સ કે એમની સાથે ટાઈપ કરી અને એમની ટેકનોલોજી ઇન્ડિયામાં લાવવા માટે ટ્રાય કરી રહ્યું છે. તો મારા હિસાબે જો આ સેક્ટરમાં અને સેગમેન્ટમાં જવું હોય તો આ 3 કંપની પર ફોકસ કરો. બીડીએલને ડેફિનેટલી સ્ટ્રોંગ કંપનીઓ છે, ઇન્ક્લુડિંગ શિપિંગ કંપનીઓ, બટ અહીંયા રિસ્ક છે, ફોટો ઇમ્પેક્ટનો રિસ્ક છે, થોડું હાઈ લેવલ પર ટ્રેપ થવાના ચાન્સીસ છે. અને હવે સૌથી બેટર છે અને સૌથી બેટર ટાઈમ પણ એ છે કે હવે રિઝલ્ટ સિઝનની શરૂઆત થઈ છે અને રિઝલ્ટમાં તમને એક્ઝિક્યુશન કેપેસિટી અને માર્જિનની પણ ખ્યાલ આવી જશે. તો મારા હિસાબે જે લોકોએ આ રિઝલ્ટ સુધી રાહ જોવે નવી ખરીદી માટે, પરંતુ આ રિઝલ્ટ આવી જાય ત્યારબાદ મને એવું લાગી રહ્યું છે કે ડીપમાં કે ઉપર એ લોકો ત્યાં ખરીદી કરી શકે છે. મારા મત મુજબ ડિફેન્સ સેક્ટર એક મલ્ટી યર સ્ટોરી છે. આ સ્ટોરી મીન્સ કે કોઈ વોર પૂરું થાય ને ખતમ થાય એના સંકેતો નથી. કારણ કે તમે જોશો તો નાટો છે એને પણ પોતાનું જે સ્પેન્ડિંગ છે એ 5% પોતાના જીડીપીના કર્યું છે. આ ઉપરાંત મીન્સ કે એસસીઓમાં પણ સ્પેન્ડિંગ વધારવાની વાત થઈ હતી. સાથે મીન્સ કે વર્લ્ડની તમામ કન્ટ્રી સમજી ગઈ છે
કે અત્યારે જો બિઝનેસ વાઇઝ પણ સક્ષમ રહેવું પડશે રહેવું હશે તો આઈ થિંક તમારે ડિફેન્સ વાઇઝ વધારે સારું હોવું જોઈએ. અધરવાઇઝ કોઈ પણ કન્ટ્રી આવીને ક્યારે હુમલો કરી દે એના કોઈ મીન્સ કે ગેરંટી નથી કે યુનાઇટેડ નેશન સાથે જે બધી ગ્લોબલ એજન્સીઓ છે એમનું ધીમે ધીમે મહત્વ ઘટી રહ્યું છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે ડિફેન્સનું સ્પેન્ડિંગ તો રહેશે. ઇન્ડિયામાં પણ આવતા બજેટમાં એ કોઈ બેમત નથી કે મોટું આપણે સ્પેન્ડિંગ માટે બજેટ અલોકેશન કરીશું. તો કદાચ એકાદ ક્વાર્ટર પૂરતું કન્સોલિડેટ કરે. ફરીથી મને એવું દેખાઈ રહ્યું છે કે ઓક્ટોબર થી ડિસેમ્બર આ એક ફરીથી એક ડ્રીમ રન હશે અને બજેટ પહેલા પાછી ખરીદારી અહીંયા પાછી ફરી શકે છે. તો આ ક્વાર્ટરલી અર્નિંગ પછી જે પણ ડ્રીમ સ્ટોક્સ છે ત્યાં ખરીદી કરવી જોઈએ. જી બિલકુલ. તો ઓવરલાઈન આપણે વાત કરીએ ડિફેન્સ થીમ જ્યાં ફોકસ કરીશું. માર્કેટ પર નજર કરો તો ન્યૂનતમ સમયથી થોડોક સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. 25,429ના લો બનાવ્યા અને ત્યાંથી તમે જુઓ તો આપણને 25,450ની ઉપર ટકવાનો પ્રયત્ન આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 57,000 ઉપર કન્ફ્યુઝન છે, થોડું ઉપર નીચે થઈ રહ્યા છે, પરંતુ મેઇન જોવાનું રહેશે કે શું એ ત્યાં સસ્ટેન થાય છે કે નહીં. યસ, ઓવાઈ ડેટા પણ એડ કરવું અહીંયા. 3 કરોડ 25,500 કોલમાં 3 કરોડ ઓવાઈ છે, જેમાંથી આજનું એડિશન જો આપણે જોવા જઈએ ને તો લગભગ 1.5 કરોડનો ઓઆઈ આજના જ દિવસે એડ થયો છે 25,500માં. મતલબ કોલ રાઇટર્સ બહુ કોન્ફિડન્ટ છે, પણ તમે માર્કેટ જુઓ તો 25,429ના લો બનાવીને નિફ્ટી ઉપર આવે છે. હવે જો 25,500ને પહેલા પોણા કલાકમાં જ ફાઇટ આપી દઈએ ફરી એકવાર અને 3 કરોડનો ઓઆઈ ત્યાં ઊભો હોય તો એ રિસ્કમાં જાય. એટલે જેમ તમે કહી રહ્યા હતા, નો ડાઉટ આપણે માર્કેટની મોમેન્ટમને ટ્રેક કરતા રહીશું, બટ યસ, ઓઆઈનું એક ક્વિક અપડેટ. જી બિલકુલ. તો અહીંયા એ જ વસ્તુ છે કે આપણે જે 25,500 છેલ્લા 2 દિવસથી રિપીટ આ થઈ રહ્યું છે. 25,500 જ્યાં ઓલરેડી હડલ છેલ્લા આપણે આખી એક્સપાયરી જોવા મળી છે. ઇવન 25,600 છે. જો 25,500 આપણે ટકી જઈએ તો 25,600 છે કે ત્યાંથી આપણને માર્કેટમાં અવરોધ આવે છે અને એ જ કારણથી આપણે નીચે આવી જઈએ. આજે પણ આપણે જોયું 25,500 ઉપર આપણને ઓપનિંગ થયું, 25,550 તરફની આપણને આગી કૂચ પણ જોવા મળી, પરંતુ સસ્ટેનેબિલિટી ના જોવા મળી કારણ કે ત્યાં કોલ રાઇડર્સ આપણને હેવી જોવા મળે છે. આજના દિવસે એ જ મેઇન ફોકસ રહેશે કે 25,500 શું અહીંયાથી આપણે સસ્ટેન કરીએ. જો સસ્ટેન જશે તો ક્યાંક ને ક્યાંક કોલ રાઇડર્સે પોતાનો કોન્ફિડન્સ ખોઈ ચૂકે છે, પરંતુ એઝ ઓફ નાઉ ફોકસ આપણું ત્યાં જોવું જોઈએ. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર તમારી પાસે હું કેનેસ ટેકનોલોજીસ લઈને આવવા માંગીશ. અહીંયા સર આપણે જ્યારે વાત કરી હતી QIP કંપનીને લઈને આવી હતા ત્યારે 5,800 આજુબાજુનું લેવલ હતું. હવે આજે તમે જો 6,398નો હાઈ આપણને જોવા મળી છે, એટલે કે 6,400 તરફની જર્ની આપણને જોવા મળી છે. એક વીકમાં આપણને 9% રિટર્ન જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે સર કે એક વખત આપણે રિવ્યૂ કરવું જોઈએ કેનેસ ટેકનોલોજી. સર ઝડપથી આપણે મીન્સ કે મંડેના પણ આને ટોપિક તરીકે સજેસ્ટ કરી હતી અને આઈ થિંક પછી રેલી પણ ઘણી સ્ટ્રોંગ આવી અને મીન્સ કે આજે 6,398નો હાઈ કરી અને હજી પણ છે એક બહુ બેટર પ્લેસ પર કંપની છે અને આ લેવલથી જે કરેક્શન છે પછી મને એવું લાગી રહ્યું છે કે એક સારા લેવલ પર ઓલરેડી આવી ચૂકી છે અને લોઅર લેવલથી ઓલમોસ્ટ 600-700 પોઈન્ટની રિકવરી ક્લોઝિંગ બેસિસ પર એને બતાવી છે. હજી પણ આ મોમેન્ટમ એક્શન રહેશે, પરંતુ આનો એક ઇસ્યુ શું છે કે કંપની લગાતાર QIP લાવે છે. જ્યારે ત્યારે કોઈ પ્રાઇસ સાઇઝેબલ વધે ત્યારે એમાં QIP ના ન્યૂઝ આવી જાય છે, તો ક્યારે અટકશે એનું મેનેજમેન્ટ જ્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી આમ બહુ સાઇઝેબલ નહીં રેલી આવે. બટ એકવાર મને એવું લાગી રહ્યું છે કે આ રેલીમાં 6,800નું જે રિસેન્ટ ટોપ છે 6,834 એટલીસ્ટ એ ટોપ સુધી માર્કેટ પહોંચી શકે છે. તો હજી પણ આઈ થિંક જો ઘટાડો મળે છે ખરીદારી કરો. નવો બેઝ એનો બની ગયો છે 6,100નો. હવે એનો સ્ટોપ લોસ માઇન્ડમાં રાખી અને અહીંયા ખરીદારી કરવી જોઈએ અને ઉપર ટાર્ગેટ 6,800નો રહેશે, તો થોડું 15 સેશન સુધીનો આઉટલુક રાખી અહીંયા ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ માર્કેટમાં. નિફ્ટીની હમણાં આપણે વાત કરી, પણ બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો યોમિક. 57,000 પર આજના પુટનું એડિશન છે 85,000. 57,000ને ઉપર દિવસની શરૂઆતથી જ આપણે ટકી રહ્યા છે. 56,894નો લો બનાવ્યો અને ગઈકાલનો ક્લોઝ 56,999 એટલે કે ઓલમોસ્ટ 57,000 હતું. અને અત્યારે જ પહેલા અડધો કલાક પણ હજુ હવે યસ થવા જઈ રહ્યો છે અને ત્યાં 57,000 પર આટલું મોટું ઓઆઈનું એડિશન આવવું એનો મતલબ એ છે કે આજે કંઈક બેંક નિફ્ટી ખેલ કરાવી શકે જો કંઈ પણ થવાનું હોય તો. પ્લસ 56,000 પર તો ઓઆઈ છે જ. રવિ સર, HDFC બેંક માનીએ આપણે પ્રોફિટ બુકિંગ થઈ ગયું HDBનું સ્ટોક શેર હોલ્ડર કોટાવાળું, કેમ કે 2,000 સ્પર્શી તો ચૂક્યા છીએ, પણ ફરી એકવાર આજે કોશિશ કરી રહ્યું છે. એક વખત સમજવું જોઈએ સર, બેંક નિફ્ટી કંઈક શરૂઆતમાં ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન આવવું થોડું કોન્ફિડન્સ આપે છે સર.
આઈસીઆઈસીઆઈ બેંક આ કોન્ફિડન્સ આપવામાં થોડો વધુ રોલ પ્લે કરી શકે. એચડીએફસી બેંકનો ઇશ્યુ શું છે કે ઘણા લોકો કાલે મિસ ઇન્ટરપ્રેટ કે એ અંડરમાઇન કરી ગયા કે એચડીબી લિસ્ટ થયો પછી થોડું સમજવું જોઈતું. તો આ પણ એક ઇશ્યુ હતો કાલે એચડીબી ફાઇનાન્શિયલનું લિસ્ટિંગ. એ કઈ રીતે ઘણા લોકોની જે પોઝિશન છે એ એચડીએફસી બેંકમાં હતી અને કમ્પેરેટિવ જે રીતે મોમેન્ટમ છે એ એચડીબી ફાઇનાન્શિયલમાં આગળ વધુ હશે. અને મીન્સ અનફોર્ચ્યુનેટલી આપણો શો આજે છે, ગઈકાલે હોત તો કાલે જ આપણે આને રિકમેન્ડ કરી દીધો. પણ મારા હિસાબે એચડીબી એક પોર્ટફોલિયો સ્ટોક છે. આગળ જતા આ એકવાર મીન્સ કે એ ગ્રુપમાં પણ આવશે અને ગમે ત્યારે એચડીએફસી ગ્રુપની આ ત્રીજી કંપની પણ બનશે જે નિફ્ટીમાં હોય. તો મારા હિસાબે બહુ સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. એટલે શું થયું કે ગઈકાલે જે એચડીએફસી બેંકના શેર હોલ્ડર છે કે જે ફંડ હાઉસીસ છે એ લોકો એચડીએફસી બેંક લઈ વેચી અને આજે મારા હિસાબે તમે જોશો તો એચડીબી ની મૂવમેન્ટ પણ એને જ સપોર્ટ કરી રહી છે કે શાયદ આ શિફ્ટિંગ છે એચડીએફસી બેંકમાંથી એચડીબી ફાઇનાન્શિયલમાં. એટલે એચડીએફસી બેંક થોડા ટાઈમ અંડર પરફોર્મન્સ આવતું રહેશે. હાલાકી એની સબસિડરી કંપની જ છે એટલે કોઈ મોટું ડેન્ટ નહીં આવે, બટ એક ઇમિડિયેટલી કન્સોલિડેશન ત્યાં જોવા મળશે. મારા હિસાબે બેન્કિંગ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક બેટર પ્લેસ છે. એચડીએફસી બેંકનું બીજું એક રીઝન એ છે કે આજે રાત્રે કે આવતીકાલે રાત્રે એચડીએફસી બેંકના પ્રી ક્વાર્ટર નંબર આવવાના છે. અત્યાર સુધીની હિસ્ટ્રી રહી છે કે 3 તારીખ કે 4 તારીખ એ લોકો પોતાના પ્રી ક્વાર્ટર નંબર આપે છે. એનું પણ માર્કેટ વેઇટ કરી રહ્યું છે કારણ કે સ્ટોક ઓલરેડી ઓલ ટાઈમ હાઈ થી નજીક હતો અને એના હિસાબે ડેટા આવતા પહેલા માર્કેટ ત્યાં પ્રિપેર થઈ રહ્યું છે. તો એ પણ એક રીઝન હોઈ શકે છે કે જેના હિસાબે એચડીએફસી બેંક અત્યારે અંડર પરફોર્મ કરે છે કારણ કે આંકડાઓ જ્યારે ગયા ક્વાર્ટરમાં હતા પછી એક મોટી વોલ્ટાલિટી વીકનેસ સાઇડ થોડી એચડીએફસી બેંકમાં જોવા મળી હતી. તો મારા હિસાબે એચડીએફસી બેંકના પ્રી ક્વાર્ટર નંબર એઝ વેલ એઝ જોઈએ તો એચડીબી ફાઇનાન્શિયલમાં થોડું પોર્ટફોલિયો શિફ્ટિંગ આ બંનેના હિસાબે એચડીએફસી બેંક અંડર પરફોર્મ કરી રહી છે જેની નેગેટિવ ઇમ્પેક્ટ બેંક નિફ્ટીને પડી છે કારણ કે સૌથી વધારે વેટ એનું છે. ત્રીજું એક છે કે ધીમે ધીમે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે જે બેંક નિફ્ટી સેક્ટોરલ ઇન્ડાઇસીસના નોર્મ છે એ નવેમ્બરથી લાગુ થઈ જશે. તો એના પહેલા આ ત્રણેયનું જે બેંક નિફ્ટીમાં વેટ છે મેજર એસબીઆઈ પ્લસ એચડીએફસી બેંક પ્લસ આઈસીઆઈસીઆઈ બેંક એ 45% વધારે ના આવવું જોઈએ. તો ત્રણેયમાં એ પણ કટ આવશે. સાથે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકનું વેટ પણ મીન્સ કે નોર્મ વાઇઝ 20% નીચે લાવવાનું છે. તો આ બધા ફેક્ટર પણ થોડા માર્કેટને નડશે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે આ નોન ઇન્ડેક્સમાં તમે જાઓ લાઈક તમે જોશો એયુ બેંકે ઓલ ટાઈમ હાઈ બનાવી દીધો મીન્સ કે કોઈ નજરમાં ના આવ્યો સ્ટોક ડબલ થઈ ગયો. તો આવી રીતે મારા હિસાબે જે માર્કેટનું જે ફોકસ છે એ હવે લાર્જ કેપ પ્રાઇવેટ કે પીએસયુ બેંક કરતા સેકન્ડ કેટેગરી બેંકમાં વધારે છે. તો આધારિત નવી ખરીદી માટે જો જવું હોય તો મારા હિસાબે હવે જે ફોકસ કરવાનું છે એ તમે થોડું ઘણું કોટક બેંક પર શિફ્ટ કરી શકો. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે જે મીન્સ પોર્ટફોલિયો શિફ્ટિંગ કરવું પડશે કે ઇન્ડેક્સ રિબેલેન્સિંગના હિસાબે તો એ કોટક બેંકમાં આનું વેટ વધી શકે છે. ત્યાં આની જે બાઇંગ જઈ શકે છે. થોડું બાઇંગ છે એ તમને સ્ટેટ બેંકમાં પણ જતું જોવા મળશે. તો એક બે બેંકો છે જ્યાં મને કમ્પેરેટિવ સાઉન્ડ ફંડામેન્ટલ લાગી રહ્યા છે. અને બેંક નિફ્ટી વાઇઝ જોઈએ તો આઈ થિંક આ વોલ્ટાલિટી રહેશે ઇનિશિયલી, બટ જો આજે 57,000 ઉપર આવી જ રીતે સ્ટેબલ રહ્યું અને જો નિફ્ટી 25,500 ઉપર સ્ટેબલ રહી તો એક શોર્ટ કવરિંગ માટે સારો પ્લેસ છે, સારો દિવસ છે અને એ સાઈડ આજે વિચારવું જોઈએ. હાલાકી કોલ નું રાઇટિંગ છે નિફ્ટીમાં એ વધી રહ્યું છે. તો આઈ થિંક અહીંયા થોડું 10 વાગ્યા પછી ફરીથી એકવાર રિવાઇઝ કરો. જો નિફ્ટી બેંક 57,000 ઉપર સ્ટેબલ રહી તો શોર્ટ કવરિંગ અહીંયા જોવા મળશે જે તમે પહેલા જ કહેતા હતા કે ખેલા જો થશે તો આઈ થિંક મારા હિસાબે આ બેંક નિફ્ટી આજે સપોર્ટ કરી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બેંક નિફ્ટી રિલેટેડ સંકળાયેલા બધા સ્ટોક ઉપર. બીજું આવ નજર કરીએ નિફ્ટી 500માં આજે જોઈએ ટોટલ 7 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. એસ્ટેટ ડીએમ હેલ્થકેર, એમઆરએફ, એલટી ફૂડ્સ, દીપક ફર્ટિલાઇઝર, લોરસ લેબ, આશાઈ ઇન્ડિયા, દિવિસ લેબ. આજે સર જોઈએ તો એક હેલ્થકેર સેક્ટર છે જે થોડું વધારે હાઇલાઇટ થઈ રહ્યું છે. એમાં પણ સર મારે તમારી પાસે એક લોરસ લેબ અને દિવિસ લેબ ઉપર વાત કરવી છે. દિવિસ લેબ જોઈએ તો માત્ર 52 હાઈ નહીં પરંતુ ઓલ ટાઈમ હાઈ આજે આપણને બનાવતો જોવા મળે છે. અને લોરસ લેબ પણ સર નજર કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં આપણને 100 અંકની જર્ની જોવા મળી છે. અને લાસ્ટ આપણે જોઈએ તો 724 હાઈ બન્યા હતા ઓગસ્ટ 2021માં, એટલે કે 4 વર્ષ બાદ જોઈએ તો સર ફાઇનલી આપણને સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો સર લાગે છે કે આ બંને સ્ટોકમાં આગળ પણ આપણને તેજી જોવા મળે સર?
CDMO ના ડેટા ઘણા સ્ટ્રોંગ હતા. US સેલ્સના જે ગયા મહિનાના આંકડાઓ છે એ CDMO ના સારા રહ્યા અને ડિવિઝનનું ઘણું મોટું પ્લેયર છે અને એના હિસાબે ત્યાં લોરસ લેબમાં એક સારી તેજી ઓલરેડી આવી ચૂકી છે. મારા હિસાબે આટલી તેજી બાદ રિસ્ક રિવોર્ડ વાઇઝ મને ત્યાં થોડો ડર લાગી રહ્યો છે, ફેવરેબલ નથી. સાથે ક્વાર્ટરલી રિઝલ્ટ પણ ચાલુ થયા છે તો ઓલરેડી પ્લેસમેન્ટ આટલું સારું છે તો મારા હિસાબે આટલા સારા પ્લેસમેન્ટમાં હવે અહીંયા ખરીદીમાં રિસ્ક રિવોર્ડ થોડા ફેવરેબલ નથી દેખાઈ રહ્યા. તો આધારે જવું હોય તો અહીંયા પણ સેમ સ્ટ્રેટેજી મિડકેપ ફાર્મા કંપનીઓ, હેલ્થકેર કંપનીઓ પર ફોકસ કરવું જોઈએ. જેમાં તમે હેલ્થકેરમાં જો જવું હોય તો આઈ થિંક અપોલો હોસ્પિટલની ડીલ પછી આખું સેગમેન્ટ બઝિંગ હતું. અપોલો હોસ્પિટલ પણ આ ડીલ પછી બઝિંગ છે તો આધારે તમે ફોર્ટિસ હેલ્થકેર ઉપર ફોકસ કરો. ત્યાં મને કમ્પેરેટિવ બેટર પ્લેસમેન્ટ લાગી રહ્યું છે. ફાર્મામાં જવું હોય તો નાટકો ફાર્મા એ પણ એક સારી પ્લેસ કંપની થઈ ચૂકી છે અને અહીંયાથી મીન્સ કે જો નાટકો ફાર્મા ગમે ત્યારે 970 નું લેવલ બ્રેક કરશે તમને 1050 સુધીનો ટાર્ગેટ ઇઝીલી જોવા મળી શકે છે. તો ફાર્મા અને હેલ્થકેર પ્લસ કોમ્બો લેવો હોય તો નાટકો ફાર્મા પ્લસ ફોર્ટિસ આ બેને આ પોર્ટફોલિયોમાં સામેલ કરવા જોઈએ. ક્લિયરલી વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. જુઓ, ફસાઈ રહ્યા છે હવે 25,500ના કોલ રાઇટર્સ. બહુ અગ્રેસિવ રાઇટિંગ કર્યું હતું અને આજે દિવસની શરૂઆતમાં જ 25,500 ફરી એકવાર અટેમ્પ્ટ થઈ રહ્યું છે, જેમાં સેક્ટર સ્પેસિફિક રોટેશન પર નજર કરો. ઓટો બહુ અમેઝિંગ, આઈટી બહુ સરસ આજના દિવસે ખરીદદારી છે જેના કારણે થઈને સોફાર. પણ બેન્ક્સ હું એવું ઓબ્ઝર્વ કરી રહ્યું છું કે ધીરે ધીરે ઇંચ બાય ઇંચ આગળ વધી રહ્યા છે. ઇનફેક્ટ મારે એમ કહેવું છે સેન્ટીમીટર બાય સેન્ટીમીટર, કારણ કે 57,000 ઉપર એક ટિકની સાથે બેંક નિફ્ટીને આગળ વધારવાની કોશિશ થઈ રહી છે. તમે જે શરૂઆતમાં ડેટા શેર કર્યા ઓપન ઇન્ટરેસ્ટના, બેંક નિફ્ટીના પુટના અંદર બહુ જબરદસ્ત રાઇટિંગ આજે આવી રહ્યું છે. સો પોસિબલ છે કંઈક નવા જૂની થાય, એના પર નજર રાખીશું. પણ સ્ટોક મારે એક ડિસ્કસ કરવો છે. હમણાં જ તમે થીમ જે ડિસ્કસ કરી રહ્યા હતા તેમાં નારાયણા હેલ્થ એટલે કે નારાયણા હૃદયાલય, સર આ એ જ થીમનો સ્ટોક છે. કેશમાં બહુ જબરદસ્ત પરફોર્મન્સ બતાવનારો સ્ટોક રહ્યો છે અને ફરી એક વખત આજે ખરીદદારી એટલે ગઈકાલના ઘટાડાને પચાવી જાણ્યો આ સ્ટોકે. એટલે આવી સ્થિતિમાં જો કેશમાં આટલું સરસ બાઇંગ આવતું હોય, રવિ સર કોઈ ઇન્ડિકેશન્સ પોર્ટફોલિયો સ્ટોક તરીકે જોઈએ નારાયણા હેલ્થને? જરૂરથી પોર્ટફોલિયો સ્ટોક છે પણ થોડું એક્સપેન્સિવનેસ છે. આઈ થિંક કે જે રીતે NH-માં મીન્સ કે હાઈ લેવલથી હાલાકી પ્રોફિટ બુકિંગ ઘણું આવી ગયું છે અને ઓલરેડી ગઈકાલનો જે લો છે એના 21 દિવસની મૂવિંગ એવરેજનો જ લો સપોર્ટ હતો. તો હવે જે લોકો થોડું મીન્સ કે પોર્ટફોલિયો તરીકે ટ્રેડિંગ પોર્ટફોલિયો તરીકે જો આઈ થિંક અહીંયા જેને સારું ખરીદારી કરવી હોય 2010 આસપાસ ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 1970. અહીંયા એક ખરીદી કરીને વેપાર કરવો જોઈએ અને એક શોર્ટ કવરિંગ મારા હિસાબે 2300 સુધી આવી શકે છે. તો મીન્સ કે પર્સન્ટેજ વાઇઝ તો પોર્ટફોલિયોનું જેવું રિટર્ન થશે બટ યેટ આઈ થિંક અહીંયા 2300 ના ટાર્ગેટ માટે એક સ્ટોપ લોસ થી ખરીદારી કરવી જોઈએ. બેટર પ્લેસ છે અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે જો થોડું માર્કેટ સાથ આપશે તો અહીંથી અહીંયા એક 301 પોઈન્ટની રિકવરી આ સ્ટોક ઇઝીલી બતાવી શકે છે. જી બિલકુલ. તો અહીંયા આપણે વાત થઈ નારાયણ હૃદયાલય, જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર આજે બીજા અમુક બેન્કો છે કે જેના અપડેટ્સ પણ આપણને સામે આવતા જોવા મળ્યા હતા. એક જોઈએ તો PNBના અપડેટ્સ આવ્યા હતા. એમાં એમના જે ગ્રોસ બિઝનેસ છે 14% વધ્યો છે. સામે એમનું જે ઘરેલું બિઝનેસ છે 15% ગ્રોથ બતાવે છે. ગ્લોબલ ડિપોઝિટ છે અહીંયાથી 1.45%ની વધારો બતાવે છે. અને સામે જો ઇન્ડિયન બેંકના આપણે નંબર કરીએ કે ઇન્ડિયન બેંકમાં એમનું જે કુલ ડિપોઝિટ છે એ અહીંયાથી આપણને કુલ બિઝનેસ જે 10.2% વધ્યો છે અને કુલ ડિપોઝિટ એ પણ 9%નો ગ્રોથ બતાવે છે. હા, આપણે જોઈએ તો ઇન્ડિયન બેંકમાં થોડુંક આપણને મિક્સ ફ્લેટ પોઝિટિવ આપણને કામકાજ જોવા મળ્યું છે, પરંતુ PNB સર જોઈએ તો Q1 અપડેટ બાદ આપણને 2 થી 3% નીચે જોવા મળી રહ્યો છે. સર જરૂરથી અહીંયા નીચે જોવા મળે એનું રીઝન પણ છે કારણ કે પહેલા છે મીન્સ કે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી આખી PSU બેંકનું બાસ્કેટ છે બઝિંગ હતું. એટલે હવે જ્યારે ન્યૂઝ આવે છે તો થોડું એક મુનાફા વસૂલીનું પ્રેશર છે બટ બહુ સસ્ટેન થયું નથી દેખાઈ રહ્યું. આઈ થિંક અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે આ પ્રોફિટ બુકિંગના પાર્ટ રૂપે નીચે તમને 108-107 સુધીનો એક નાની વીકનેસ જોવા મળે. ઓવરઓલ સ્ટ્રક્ચર ઇઝ સાઉન્ડ જ્યાં સુધી આ 107 ની ઉપર છે. જો નીચે આવે છે 107 ના સ્ટોપ લોસે ફરી ખરીદારી થઈ શકે છે. સેકન્ડ કેટેગરી બેંક્સ છે લાઈક બેંક બરોડા છે, કેનરા બેંક છે, અહીંયા એક સારું ખરીદારી છે. સાથે જે લાસ્ટ ટાઈમ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર અને PSU બેંક્સના હેડ મળ્યા હતા ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે એક ઇન્ડિકેશન આપ્યું હતું કે એ લોકોએ હવે ડાયરેક્ટ મીન્સ કે OFS કે ટાળવું જોઈએ, એની સામે એ લોકો થોડા ઇનોવેટિવ વે વાપરે
કે એમની જે સબસિડિયરી કંપનીઓ છે આની અંદરમાં છે એને ડીમર્જ કરીને વેલ્યુ અનલોકિંગ કરે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે સૌથી પહેલું પ્રિફર્ડ કેન્ડિડેટ કેનરા બેંક છે. કેનરા રોબેકોનો IPO આવવાનો છે, તો આઈ થિંક એ આધારિત તમે કેનરા બેંકને ફોકસ કરી શકો. સેકન્ડ બેંક ઓફ બરોડા, એમાં પણ બધા જ બિઝનેસ અંદર સામેલ છે, તો આઈ થિંક BOB પણ એક બેટર પ્લેસ સેક્ટર અને એક બેટર પ્લેસ સ્ટોક છે. તો જો તમારે PSU બેંકમાં જવું હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી કેનરા બેંક અને સેકન્ડ બેંક ઓફ બરોડાને આપવી જોઈએ. ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે તમને અહીં એક સારી રિકવરી ઓવર પીરિયડ ઓફ ટાઈમ જોવા મળશે અને એક બે લિસ્ટિંગ એમની ગ્રુપ કંપનીઓના માર્કેટમાં આવતા જોવા મળી શકે. જસ્ટ હમણાં જ એક સમાચાર આવી રહ્યા છે સર, જે તમે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા. વિયેતનામ ડીલ થઈ, ભારત સાથે ડીલ થવાની છે. સૂત્ર તરફથી, PTI તરફથી એવા સમાચાર છે કે ભારત અને અમેરિકા વચ્ચે ડિફેન્સમાં ડીલ થઈ શકે છે. ઓલરેડી ડિફેન્સ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બટ આ સમાચાર બાદ HAL છે, BDL જે હમણાં આપણે વાત કરી હતી, બધા ગ્રીન ઝોનમાં આવી રહ્યા છે અને ડિફેન્સ ઇન્ડેક્સ, સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે પણ ગ્રીન ઝોનમાં આવી રહ્યો છે. એટલે જો આવું કંઈ થાય છે તો સ્વાભાવિક એક તો આપણે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કરવા માંગીએ છીએ. એટલે અમેરિકા સાથે કોઈ પણ ડીલ થશે, જેમ ટાટા વડોદરામાં પ્લેનના એન્જિન બનાવે છે, સમગ્ર પ્લેન બનાવે છે, એવું જ કંઈક કરાર થશે જો થવાનો હશે તો. એટલે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે સારા સમાચાર છે. આપણે ઓલરેડી સેક્ટર ડિસ્કસ કર્યું છે રવિ સર, માત્ર ઓવરઓલ આ સમાચાર છે 10 વર્ષના ડિફેન્સના જો ડીલ થાય મેન્યુફેક્ચરિંગ માટે કે ટેકનોલોજી ટ્રાન્સફર કે વોટેવર, તો તેનાથી ડિફેન્સ સેક્ટરને ઘણો ફાયદો થશે. રવિ સર ઝડપથી મેં કીધું આ સેક્ટરમાં હોય છે કંઈક ને કંઈક બઝિંગ હોય છે. આઈ થિંક કે અમેરિકા એક થોડું મને અમેરિકન ડીલ ઉપર એટલું ઓપ્ટિમિઝમ એટલે નથી આવતું, કારણ કે એક રીઝન એ છે કે અમેરિકા છે એ ઓલવેઝ થોડું ડિફેન્સિવ સેક્ટર હોય છે ને ટેકનોલોજી ટ્રાન્સફર એ ઓછું કરતો હોય છે. જે પણ રશિયા જેમ ટેકનોલોજી ટ્રાન્સફર કરે છે, જેમ ફ્રાન્સ પણ ટેકનોલોજી ટ્રાન્સફર માટે સહમત થયું છે, તો એવું ટેકનોલોજી ટ્રાન્સફર આપણે US તરફથી નથી જોયું. એ શું છે, એમની જ કંપનીઓ અહીંયા આવતી હોય છે અને એ જ કંપનીઓ અહીંયા જે પણ ફાઇટર જેટ સાથે એ બધું પોતે જ બનાવીને ઇન્ડિયન કંપનીઓને વેચતી હોય છે. હાલાકી ઇન્ડિયા પોતાના મીન્સ સિદ્ધાંતોમાં હમણાં સ્ટ્રોંગ રહ્યું છે, તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે આ ડીલ સક્સેસફુલ થશે. હવે કે શેમાં ડીલ પોસિબલ છે, એક તો શિપિંગમાં. શિપિંગ નું જે ઇન્ડિયાનું મહારત છે એ US બહુ લેકિંગ છે અને આઈ થિંક કે US ને પણ આપણી શિપિંગ કંપનીઓ પાસે લાઈક કોચિન શિપયાર્ડ છે, આ બધી કંપનીઓ પાસે ઘણા બધા કોન્ટ્રાક્ટ US ના છે. તો NT જે ડીલ છે એમાં આપણા સાથે એની ડીલ થશે તો એને પણ એ કોચિન શિપયાર્ડ જેવી કંપનીઓ બેટર સર્વ કરી શકે. HAL ને પણ આનો ફાયદો થશે, કારણ કે HAL જે રીતે આપણે અત્યારે જે ફાઇટર જેટ ખરીદી કરી રહ્યા છે એ મેજરલી વી આર બાઇંગ ફ્રોમ ફ્રાન્સ એન્ડ રશિયા. તો એક આપણી પાસે ત્રીજો ઓપ્શન છે, આપણી પાસે એક મીન્સ કે ઓપ્શન US ખોલી જશે. F-35 ઘણા ટાઈમથી એને આપણને વેચવું છે અને આપણે પણ જે ટ્રેડ ડેફિસિટને નેરો કરવા માટે એક આપણી પાસે એક વેપન રહેશે. સાથે આપણી પાસે ઘણું બધું છે, મીન્સ કે વિયેતનામની ડીલ થઈ તો ઇન્ડિયાની ડીલ આટલી ડિફિકલ્ટ નથી. વિયેતનામે શું કામ જલ્દી ડીલ કરી લીધી, કારણ કે વિયેતનામ છે એ US પાસેથી જે કમાણી કરે છે ઇન્ડિયા કરતા 5 to 6 ટાઈમ કમાણી કરે છે અને કન્ટ્રી બહુ નાની છે. ઇન્ડિયા પોતાના સિદ્ધાંતો પર છે, આપણે પણ ઘણા બધા નેગોશિએશન કરી રહ્યા છે. ખાલી એગ્રી ઉપર એક વાત અટકી છે, જેમાં એગ્રી ઉપર આપણે એક બે ફેક્ટરમાં હજી આપણે ડીલ નથી કરી રહ્યા. અધરવાઇઝ આપણી ફૂલ ડીલ પણ પોસિબલ હતી, બટ મારા હિસાબે પાર્શિયલ પણ જો ડીલ થશે તો ઇન્ડિયા માટે સારું હશે. અને જો ડિફેન્સ સેક્ટરનું બાઇંગ આપણે US સાઇડથી કરીશું તો આપણે ટેકનોલોજી ટ્રાન્સફર જો US કરે છે, મીન્સ કે જેમ એપલે કર્યું કે અધર કંપની કરે છે, જો US આમાં રેડી થાય છે તો મારા હિસાબે આપણા માટે ઘણા બેટર ન્યૂઝ હોઈ શકે છે. સૌથી મોટું બેનિફિશિયરી જો કોઈ કંપની હોય જો આ ડીલમાં તો HAL હોઈ શકે છે. ટાટા છે, બટ ટાટા એ નોન લિસ્ટેડ છે એનો ડિફેન્સ બિઝનેસ. નેલ્કોના અંદર નથી આવતો, એ નોન લિસ્ટેડ બિઝનેસ છે. તો મારા હિસાબે આનો સૌથી મોટો ફાયદો HAL સાથે થઈ શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત કરી ડિફેન્સ સ્ટોક કે જ્યાં ખાસ કરીને આજે આપણને સારું એવું બઝિંગ જોવા મળી રહ્યું છે. ફોકસ કરીશું આજને આપણે જોઈએ તો નવા રેકોર્ડ હાઈ બનાવનારા સ્ટોકમાં સર એક LT ફૂડ્સ છે જે આપણે વાત કરવી જોઈએ. છેલ્લા 2 દિવસથી ફરીથી નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. પહેલાં પણ આપણે જોઈએ તો વન વે તેજીમાં હતો, પરંતુ વચ્ચે બ્રેક લાગી ગઈ. કારણ હતું ઈરાન ઇઝરાયલ વચ્ચે જે વોર ચાલી રહ્યું હતું, જે ઘણા કિલો ટન જે અહીંયાથી ચોખા હતા બાસમતી જે અટકી ગયા હતા પોર્ટ ઉપર, અને એ કારણે સ્ટોકમાં આપણને નરમાશ જોવા મળી હતી. પરંતુ સર હવે ફરીથી સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બની. આજે 508.90 રૂપિયાના રેકોર્ડ હાઈ બન્યા બાદ થોડીક નફા વસૂલી આવી છે. તો સર કઈ રીતે રિવ્યુ લઈશું LT ફૂડ્સ ઉપર સર? જરૂરથી LT ફૂડમાં અને KRBLમાં જે પોઝિટિવ ફેક્ટર એ હતું કે ઘણી બધી એજન્સીઓ જે ઇન્ડિયન બાસમતી રાઈસ છે એને હવે સારી કેટેગરીમાં પ્લેસ કરી રહ્યું છે. આજે પણ સવારમાં
રિપોર્ટ હતો કે ઇન્ડિયન જે બાસમતી રાઈસ છે એ વર્લ્ડમાં સૌથી અવ્વલ ક્વોલિટી છે. તો આઈ થિંક આ બધા જે રિવ્યુ છે એ એને સપોર્ટ કરી રહ્યા છે અને એના હિસાબે આ KRBL LT ફૂડ બંને બઝિંગ છે અને એ જ ન્યૂઝના હિસાબે આજે સવારે સારી તેજી બતાવી અને હજી પણ આઈ થિંક થોડું હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ છે, બટ આ એક શિફ્ટિંગ ઓફ વોલ્યુમ છે. અત્યારે જે વોલ્યુમ છે એ હેવી વેટમાં શિફ્ટ થઈ રહ્યું છે. આપણા વ્યૂને સાચો કરવા માટે નિફ્ટી બેંક નિફ્ટીના માર્કેટ આખું પ્રયત્ન કરી રહ્યું છે. તે આધારિત એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડું શિફ્ટિંગ થશે. અધરવાઇઝ જો તમને 9,485 આસપાસ મળી જાય છે, ખરીદી કરી લો. ઉપર એક ટ્રેડિંગ અપસાઇડ 524 સુધીની બની શકે છે. તો મારા હિસાબે અહીંયા એક સારું ધ્યાન રાખવું જોઈએ. આપણું જે બ્લુ સ્ટાર છે એનો ટાર્ગેટ આવી ગયો છે. ICICI બેંક પણ ટોપ પર છે, નાટકો ફાર્મા પણ અત્યારે 30 થી 40 પોઈન્ટ ઓલરેડી વધી ગયો છે. તો આપણે મીન્સ કે એની પણ અપડેટ લઈ લઈએ. બટ ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટ જે રીતે પ્લેસ છે, શાયદ આજે દિવસ LT ફૂડનો નથી. અહીંયા થોડું કન્સોલિડેશન જોવા મળશે, કારણ કે જ્યારે માર્કેટ કન્સોલિડેટ કરશે ત્યારે આ બધી કંપનીઓ, પેપર કંપનીઓ, ફૂડ કંપનીઓ એક સેફ હેવનના હિસાબે ચાલતી હોય છે. તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઘટાડે ખરીદીની અહીંથી સલાહ બની છે LT ફૂડ્સ, જ્યાં ફોકસ કરીશું. અને સાચી વાત કીધી સર તમે કે આપણો વ્યૂ અહીંથી સાચો બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પૂરેપૂરા પ્રયત્ન કરી છે 25,500 અને બેંક નિફ્ટી પણ ફાઇનલી 57,000 ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળી રહી છે. પરંતુ સર આ સાથે સમય તો રજા લેવાનું આપના તરફથી ડિસ્ક્લેમર. ઝડપથી ડિસ્ક્લેમર પહેલા વ્યૂ આપણો કરતા મીન્સ કે યશભાઈ નો હતો, એટલે થોડા પ્રયત્ન વધુ થઈ રહ્યા છે. આપણા વ્યૂને એટલી બધી ઇમ્પેક્ટ ના પડે જેટલી યશભાઈને પડે. તો આઈ થિંક એમનો વ્યૂ સાચું કરવા આખી કાયનાત અત્યારે લાગી ગઈ છે. ડેફિનેટલી જે પણ સ્ટોક અને ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા કરી છે એમાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી અને ના તો મારું કોઈ ડીમેટ એકાઉન્ટ છે. જે પણ સ્ટોક અને સેક્ટરની ચર્ચા કરી છે થ્રુ કેશ ઓર થ્રુ ડેરિવેટિવ આ કંપનીના અકાઉન્ટ્સમાં કે ક્લાયન્ટ્સના અકાઉન્ટમાં હોઈ શકે છે, એમને સલાહ આપી હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ડિસ્કશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર ફોર ધ ક્રેડિટ ઓલ્સો, સાથે સાથે અમારા સરે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ સર. તો આજે જ સવારે રવિ સરે જે ડિસ્કસ કર્યા હતા બધા જ સ્ટોક્સ મોસ્ટલી ટાર્ગેટ્સને નજીક અથવા તો ટાર્ગેટ્સને પાર નીકળી ચૂક્યા છે. એક રનિંગ કમેન્ટ્રીમાં ICICI બેંક પણ તેમણે સજેસ્ટ કર્યો હતો, એ પણ ડેઝ હાઈ નવા બનાવી ચૂક્યું છે. બેઝિકલી આજે જે વ્યૂ આપણે ફોર્મ કર્યો તેજીનો, તેનું કારણ હતું બેંક નિફ્ટીના OI. બેંક નિફ્ટીના પુટમાં અને બેઝિકલી 57,000ના પુટની અંદર જે એક્સ્ટ્રા ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા અને એ પણ એક દિવસમાં 1 લાખનું OI આવવો એ સિગ્નિફિકન્સ બતાવે છે. કારણ કે તમે મંથલી એક્સપાયરીમાં છો, રાઈટ? બેંક નિફ્ટી એવું કોઈ વીકલી એક્સપાયરીને કારણે કંઈ એક્શન થતું નથી, બટ સ્ટીલ અહીંયા આટલો એક સાથે 1 લાખ નજીકનો OI એડ થવો પુટમાં તે જ બતાવતું હતું કે અહીંયા કંઈક કોન્ફિડન્સ છે અને કંઈક નવા જૂની થશે, અને એ જ બેઝિકલી થઈ રહ્યું છે. તો આ સાથે જ માર્કેટ્સ શરૂઆત બાદ સરસ મોમેન્ટમમાં છે. બેંક નિફ્ટી 57,160 પર છે. નિફ્ટી 25,540. હવે જુઓ 25,650નું હર્ડલ છે, કેમ કે 650થી તમે રિવર્સલ લો છો, એટલે આજે ફરી ડેઇલી કેન્ડલ ત્યાં અટેમ્પ્ટ કરવા જશે એવું હાલની સ્થિતિને જોતા તો લાગે છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.